પૂતગલ નું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. નમો સીતાણમ નમો મંગલમ ભગવાન સર્વ કલ્યાણ કારકમ સર્વધર્માણામ જય જયતુ શાંતિ જય જયતુ શાંતિ મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન જાતે ભરે અરહંતાદિ મંગલ કરી હો મહા के काज मिले समाज सब पावे निज पदराम भाव अभाव के ભવ કે निज नाम નિમિત્તે સત્તા નાશ કરી પ્રગતિ મોક્ષ ઉપા પ્રગતિ મોક્ષ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચોથા અધિકારમાં મૂળભૂત પ્રયોજનભૂત એની વાત ચાલે છે. એટલે પ્રયોજનભૂત ઇઝ ધ ઓનલી થિંગ જે આપણે આ ભાવમાં કરવાનું છે. વિશેષ જ્ઞાન થાય કે ન થાય, ક્ષયોપશમ વધે કે ન વધે, અનંત ગ્રંથો વાંચ્યા કે ન વાંચ્યા, એના સાથે મારે કાંઈ લેવા દેવા નથી. ત્યાં સુધી કીધું છે 11 અંગ ને 9 પૂર્વ સુધી ભણી આવ્યો છે, છતાંય તું કોરો ને કોરો રહ્યો. અહીંયા ડાયરેક્ટલી કહી દે છે કે તું કંઈક ભૂલ્યો છે. આટલું બધું જ્ઞાન ભેગું કર્યું છે, આટલો ક્ષયક્ષમનો ઉઘાડ થઈ ગયો છે, પણ વોટ વોઝ ધેટ મિસિંગ ફેક્ટર? મોહથી મુક્તિ નથી મળી. પ્રયોજનભૂત ઉપર કામ નથી કર્યું. બીજું બધું જ કરી લીધું છે, પણ પ્રયોજનભૂત જેનાથી મને સુખ દુઃખની પ્રાપ્તિ થવાની છે, જેના નિર્ણયથી મને સુખ મળશે, એ બિંદુઓને છોડી દીધું, બીજા બધા જ બિંદુઓને ટચ કર્યું છે. શું મળવાનું છે તમે કહો મને? સુખ મળશે? ચાલ્યો જશે કે નહીં ચાલ્યો જાય? યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. તો અહીંયા કે છે તું એટલો વિસ્તાર નહીં કર, સમેટ. ખૂબ જ નાનો સિલેબસ છે, એના ઉપર કામ કર. 7 તત્વોનું નિરૂપણ કર, નિર્ણય કર, સ્વ પર ભેદ વિજ્ઞાન કર, અને સ્વની જે સત્તા છે એને એને કહીએ ને જે તિરોભૂત થઈ ગયું છે, જે ઢકાઈ ગયું છે, એને તું આવિર્ભાવ કર, કહીએ ને દેખાડ, પોતાને જો. બસ આટલું જ કામ કરવાનું છે, રાઈટ? એનાથી પેલા વિશેષમાં નહીં જાઓ, પેલા પ્રયોજનભૂત ઉપર કામ કરી લો, પછી વિશેષમાં જેટલું ટાઈમ છે એમ કરો. એની ના નથી, પણ આપણે શું કરીએ છીએ કે વિશેષમાં એટલા અટકાઈ જઈએ છે કે જે મેઇન કામ છે, જે મૂળ કામ છે, એ ભૂલાઈ જાય છે, અને ટાઈમ પતી જાય છે, આયુષ્ય પતી જાય છે. આ જોગ મળશે કે નહીં મળે મને નથી ખબર. વળી આ રુચિ થશે કે નથી થવાની એ મને નથી ખબર. તો ઇટ ઇઝ બેસ્ટ કે સ્ટ્રાઇક ધ રોડ વેન ધ આયર્ન ઇઝ હોટ, રાઈટ? તમે તમારો લોઢો ગરમ હોય ત્યારે જ તમે મારો, તમને જે શેપ આપવું હોય તે આપી દો, બરાબર? ઓકે, તો પ્રયોજનભૂત તત્વોમાં આપણે મિથ્યા દર્શનની સ્વરૂપની વાત કરી. તો ત્યાં એમ કીધું આપણે કે જીવ અને અજીવની
જે કંઈ પણ આપણે મિસ્ટેક્સ કરીએ છીએ, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, બુદ્ધિ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. ભોક્તૃત્વ બુદ્ધિ, રાઈટ? એ કન્ટિન્યુઅસ આપણે કરી રહ્યા છે. જીવ અને અજીવમાં મિસ્ટેક. જીવનું લક્ષણ શું, અજીવનું લક્ષણ શું, એ બેઉને મિક્સ કરીને કરીને કામ કરીએ છીએ. આ જ હું છું એની એવી ઓળખાણ, અને એમાં એકત્વ મમત્વ કરતા બુદ્ધિ પણ ખૂબ જ છે આપણને, કે મેં ઈચ્છા કરી ને હું કરી લઉં છું એમ. Right. અને પ્લસ બધા વિષયોને હું ભોગવી શકું છું એ પણ. એટલે બધી જ બુદ્ધિઓ જે કામ લાગી રહી છે એ આપણે જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલમાં ચાલી રહી છે. આશ્રવ તત્વ સંબંધી ભૂલમાં શું ચાલે છે? આશ્રવ તે મારા સુખનું કારણ છે, કારણ છે. આશ્રમને આપણે સારા ગણીએ છીએ. સુખનું કારણ માનીએ છીએ, રાઈટ? હમ. એનાથી મને ખૂબ સુખ મળશે, સુખનું. પુણ્ય ઉપાર્જન કરીશ, પુણ્ય થશે, રાઈટ? એ બધી જે મિથ્યા ભ્રાંતિઓ છે એના ઉપર પણ વર્કિંગ જરૂરી છે. એના એટલે આપણે પુણ્યને સુખનું કારણ માની લઈએ. યસ, પુણ્યને સુખનું કારણ માની રહ્યા છીએ અને વસ્તુઓને મારી પ્રમાણે પરિણમાવાની કોશિશ કરી રહ્યા છીએ, રાઈટ? તો અહીંયા કહે છે કે આ જે કશાય ભાવથી જીવને દુઃખ થાય છે, તો એ એવું માનતો નથી. શું માને છે? પરથી દુઃખ થાય છે એમ માને છે, રાઈટ? બીજાએ મને સુખી દુઃખી કર્યું એટલે પછી ત્યાં ચેન્જીસ કરવાની કોશિશ કરે છે, જ્યાં કે તારે સેના ઉપર ડાયરેક્ટ વાર કરવાનું હતું, તારા કશાયો, અને કશાયો ઉપર વાર થાય છે કે નથી થતું? થાય છે. તમે તમને નહીં થાય, ક્યારે થાય? તમે સ્વાધ્યાય કરતા હોય, કન્ટિન્યુ ચિંતન કરતા હોય તો થાય, પણ તમે કાંઈ ન કરો તો થોડીક તો થાય જ નહીં એમ. કશાય ભાવ ઉપર પણ ડાયરેક્ટ કંટ્રોલ મારો નથી, નથી. અને એના ઉપર મિથ્યાત્વ ઉપર પ્રહાર કરવો પડશે, રાઈટ? કારણ કે પરિણામ પણ મારા હાથમાં નથી. એ દ્રષ્ટિ પણ કેળવવી પડશે આપણને, કે પરિણામો ઉપર પણ મારું કાંઈ ચાલતું નથી. નહીતર આપણે છે ને બહુ ઊંધા ચાલીએ. આપણે કશાયોની ફેરબદલમાં ઊભા રહી જઈએ છે. આ મન ન થવું જોઈએ, આ કેમ થયું, આમ કેમ, પેલું કેમ, આ ભાવ કેમ આવ્યો, આટલા સારા દિવસો અને આવા ભાવ, આ કઈ મને શોભે. એટલે તને એમ લાગે છે કે આ ભાવ પણ હું કરી શકું છું. એટલે વળી અહીંયા કરતા બુદ્ધિ, કારણ કે આ ભાવ તો જેમ થવાના હતા એમ થાય છે. તું તો માત્ર એનો જાણનાર હતો. રાઈટ. તો તું જાણવાની સત્તા ઉપરથી હટીને બધામાં જ તું ઇન્વોલ્વમેન્ટ કરે છે. તારા ભાવાભાવમાં, તારા કર્મોમાં, તારા શરીરમાં, સંયોગોમાં. તો તું બસ એક જ ચીજ કર્યા કરે છે, હું કરું છું, હું કરું છું, હું કરું છું, કરી શકું છું, કરી શકું છું. તું લોજિકથી બેસાડવાની કોશિશ તો કર કે તારા પ્રમાણે કેટલું થાય છે. જો થવાનું હોય તો 100% બધે જ થવું જોઈએ. પછી તું એમ નહીં કર કે 5%માં નથી થતું, 90%માં થાય છે. ત્યાં ભવિતવ્ય. હા, ત્યાં તું ત્યાં ભવિતવ્ય. બારીથી ભવિતવ્યને આગળ ઉર્ધ્વ કરી લે છે. ઇઝ નોટ હાઉ ઇટ ઇઝ. 100% કાં તો કરે છે કે 100% નથી કરતું. નથી કરતો. તો તારે આ નિર્ણય કરવાનો છે. હવે આ નિર્ણય ખાલી બુક લેવલ પર જ ના, પ્રેક્ટિકલ કરવાનું છે. પ્રેક્ટિકલ. કેમ પ્રેક્ટિકલ? કારણ કે મને નિર્ણયના લેવલ પર લઈ જવાનું છે, એનું ભાવભાષા છે. અનાદિથી મેં પ્રેક્ટિકલ એપ્લિકેશન નથી કર્યું. ભગવાને કીધું હા સિદ્ધ સમાન છો. હા પ્રભુ, તમારી વાત સાચી, હું સિદ્ધ સમાન, હું ભગવાન, હું આમ, હું તેમ. કેટલું ફિલિંગમાં આવ્યું? ફિલિંગમાં આવે છે. તો જીભ ઉપર જ છે ખાલી. હા, તો જીભ ઉપર છે ને. તો તમે, આપણે પ્રેક્ટિકલી ક્યાંક ભૂલ કરી રહ્યા છે, એને અપ્લાય નથી કરી રહ્યા, માટે નથી અનુભવમાં આવી રહ્યું ને એમ. તો મહેનત કરવી પડશે કે એમને એક દિવસ રાતના ઉઠીને મને ઝટકો આવશે કે હું થઈ ગયો. તમને દર્શન થઈ ગયું. એવું કદી નથી થતું. મને સડનલી એમ ઝટકો આવ્યો ને મને બધા વાદળા મારા ખરી ગયા અને મને સમ્યક દર્શન થઈ ગયું. આ કઈ જાદુની છડી છે? જેટલી મહેનત કરશે એ પ્રમાણે તને મળશે. મહેનત નહીં કરે તો કેવી રીતે મળશે? સિમ્પલ છે, રાઈટ? જે સ્પીડમાં તું લેવા ડેસ્ટિનેશન પર જઈશ, 10ની સ્પીડમાં ગાડી રાખી છે,
તો 10 પ્રમાણે જશે, 100 ની સ્પીડમાં રાખીએ તો 100 પ્રમાણે જશે. તો ઇટ ઇઝ ક્લિયરલી શોઈંગ કે મારા વારે વાર છે, હું મહેનત નથી કરી. બસ આટલી સી વાત છે. તો અહીંયાથી આપણે બસ એપ્લિકેશનની વાત જ ચાલુ રાખવાનું છે. આ આખું જેટલું પણ આપણું 5 વર્ષ ચાલશે કે આગળના પણ જેટલા પણ વર્ષો આપણા પાસે છે, બધામાં આપણે ખાલી એપ્લિકેશન 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 જ કરશું. કારણ કે આ એપ્લિકેશનથી મને ઓલું કહીએ ને દ્રઢ શ્રદ્ધા ના આવશે. એમ જ છે, જ્યાં સુધી એમ જ છે, એમ હકાર નથી આવતો ત્યાં સુધી ચાલુ રાખો, નકામું છે. વાંધો નથી. એમ હતાશ નહીં થઈ જવાનું કે કેમ નથી થઈ રહ્યો. ઠીક છે ને, 1 વાર 2 વાર 100 વાર 1000 વાર, તો 1000 વાર જ્યારે કરે છે તો તારામાં આટલું ચેન્જીસ આવી જાય છે ને, તને ઓર કોન્ફિડન્સ આવે છે. જે 1 વાર ટેબલ ટેનિસ રમે છે એ ફ્લુક બાય ચાન્સ થઈ ગયું. પછી એ પ્રેક્ટિસ કરે છે, જેટલી પ્રેક્ટિસ વધારે કરશે એટલું એમનામાં એક્સેલન્સ આવશે, એટલું એ બેટર થશે આ ગેમમાં. એ જ વાત છે, પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. પછી બંધ તત્વ સંબંધી ભૂલની વાત ચાલી કે મને કર્મોથી બંધ થઈ રહ્યું છે, તો માટે આ જે 8 કર્મ છે એનું સ્વરૂપ જે આપણે 3જા અધિકારમાં લીધું હતું, તો એ સમજવું પડશે. એની પણ સત્તા છે, કંઈ પણ જીનવાણીમાં ઉડાયેલું નથી, પણ પછી ઠીક છે, રાઈટ. એ ફેક્ટ છે, પણ એનાથી પછી આગળ લઈ જવાનું છે ને. તું એને કેટલી વાર પકડી રાખીશ? તને હવે તું અહીંયા આવી ગયો, હવે આગળ આવ, હવે આગળ આવ, હવે આગળ આવ. રાગ મારી સત્તામાં થઈ રહ્યું છે, તો રાગ મારી સત્તામાં છે એનું સ્વીકાર કર્યું. હવે શું? તો કે એને પકડી રાખવાનું કે હું રાગી હું રાગી હું રાગી. કેવી રીતે જોડવું એ વિચારવાનું છે. હવે એને જોવાનું નજરિયો કે આણે મારું શું બગાડ્યું, આ એટલો ટાઈમથી મારા સાથે રહ્યો, અનાદિથી રહ્યો, છતાંય મારી સત્તાને કઈ આંચ આવી? મારા જ્ઞાનમાં કઈ ઓછું અણુપ થયું નથી થયું? હું એને જાણી રહ્યો છું. એ સંબંધ વૃત્તિથી વાત કરે છે, હું તો અસંબંધ વાળો છું, એકલો છું. તો એ રીતે બંનેના નિયત સ્વલક્ષણોથી બંનેને છૂટા પાડો. અને જાણી લીધું તેમાં શું કઈ ખરાબ થઈ જાય છે કે? ભલે મારી સત્તામાં થયું, પણ મેં જાણ્યું ને, શું ફરક પડે છે? કાંઈ ફરક નથી પડતો. આ લેવલ સુધી, આ ટોન સુધી આપણે જવાનું છે કે આ રાગ તે પણ મારું. હું નથી રાગ મારો હું નથી. નથી, પણ મારો નથી. એટલા આપણે વર્કિંગ કરવી પડશે ને કે ખાલી બોલ્યાની થઈ જશે. ના, ઈચ એન્ડ એવરી સિચ્યુએશનમાં અપ્લાય કરવું જોઈએ. લાઈક along with what you have to do is try to see બધાના કેરેક્ટરિસ્ટિક્સ, ફીચર્સ. મારા શરીરનું શું કેરેક્ટરિસ્ટિક્સ છે, મારા આત્માની શું કેરેક્ટરિસ્ટિક્સ છે, આ કષાયોનું શું સ્વરૂપ છે, મારો જ્ઞાનનું શું સ્વરૂપ છે, આ રાગનું શું સ્વરૂપ છે, મારી આત્માનું શું સ્વરૂપ છે, શુદ્ધ આત્મા. ઓકે, પ્રમાણના વિષયની વાત નથી. તો એવી રીતે આપણે બધાને જોતા જવું પડશે ને, ત્યારે જઈને હું એને કોઈ કેટેગરીમાં રાખી શકીશ. એના વગર ઇટ ઇઝ નોટ પોસિબલ. નોટ. હવે આપણે જે બંધ તત્વની વાત કરી તો કર્મોની વાત ચાલી. સંવર તત્વ કે જીવને અગર આશ્રવ અને બંધનું જ ખ્યાલ નહીં હશે તો એ સંવર પ્રત્યે ઇઝ નોટ એટ્રેક્ટેડ, કારણ કે હજી આશ્રવમાં જ સુખ માની લીધું છે. તો એને કંઈક અટ્રેક્શન નહીં રહેશે કે મારે કંઈક ઉત્પત્તિ કરવી છે. માટે આ સંવર તત્વ સંબંધી ભૂલ જે ચાલી કે શુભ ભાવમાં જીવ સંવર માને છે, શુભ ભાવમાં જે કઈ પણ ક્રિયાઓ કરે છે, પ્રતિક્રમણ, સામાયિક, ઉપવાસ, 28 મૂલગુણનું પાલન એટસેટ્રા, જે કઈ પણ ચાલે છે એમાં જીવે શું માની લીધું? સંવર. વિચ ઇઝ રોંગ. શુભ ભાવ બંધનું જ કારણ હોઈ શકે, સંવરનું કારણ ન હોય. ને સવારને દુઃખદાયક માને છે ને. હા, સંવર સંવરને સંવર દુઃખદાયક જ છે ને પૂર્ણિમા. હા, સંવર દુઃખદાયક જ છે ને. અરે સંવર સોરી સંવરને દુઃખદાયક માને છે, સંવર દુઃખદાયક નથી. સંવર ક્યાં દુઃખદાયક છે? દુઃખનું કારણ. સોરી આશ્રવ કેવા માંગતા હતા. આશ્રવ દુઃખદાયક છે.
ઓકે, ચાલો હવે નિર્જરા તત્વ સંબંધી ભૂલ વાંચો પ્રીતિ આંટી. નિર્જરા તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન. બંધનો એકદેશ અભાવ થવો તે નિર્જરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી હોય? જેમ ભક્ષણ કરેલા વિષાદિકથી દુઃખ થતું જે ન જાણે તે તેને નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે? તેને બંધનરૂપ કરેલા કર્મોથી દુઃખ થાય છે. એમ જે ન જાણે તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે? વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મરૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી, તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી. તેથી અન્ય પદાર્થોના નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે. પણ તે પોતાના આધીન નથી. કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્તરૂપ કોઈ ઈષ્ટ સંયોગાદિ કાર્ય બને છે, તે પણ કર્માનુસાર બને છે, છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે. એ પ્રમાણે નિર્જરા તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. Right? મોક્ષ તત્વ તથા બંધ કા એક દેશ અભાવ તેને નિર્જરા. નિર્જરા હમ, એટલે શું? ખરવું, ધીરે 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 ખરવું. હા, તો એક દેશ અભાવ તેને નિર્જરા કહે છે. જો બંધનો अयथार्थ એટલે બંધ को यथार्थ नहीं पहचाने उसे निर्जरा का यथार्थ श्रद्धान कैसे हो? હવે જેને બંધનું જ સ્વરૂપ નથી ખબર તો એ નિર્જરાના સ્વરૂપને નહીં ઓળખી શકે, નહીં નહીં ઓળખી શકે. जैसे भक्षण किए हुए विष आदि से दुख होना न जाने. ઓકે, વિષથી મને દુઃખ થઈ રહ્યું છે, જો એનું મને સ્વીકૃતિ નથી, અનુભૂતિ નથી, ફિલિંગ નથી, તો શું આ દુઃખથી દૂર થવાની કોશિશ કરીશ? નહીં કરું. નહીં કરે, પોસિબલ પ્રેક્ટિકલી, કારણ કે મને આ દુઃખ જ નથી લાગતું, દુઃખ જ નથી લાગતું. એમ रेवा दईस, राइट? तो उसे नष्ट करने का उपाय कैसे भला जाने? उसी प्रकार बंधन रूप किए कर्मों से दुख होना न जाने तो उनकी निर्जरा के उपाय को कैसे भला जाने? ભલા એટલે સારું, સારું નહીં જાણે. કોને નહીં જાણે? નિર્જરાને. કર્મોનું ખરાવું, કારણ કે એને બંધમાં સુખ બુદ્ધિ છે. એને કર્મો મને હેરાન કરી રહ્યા છે કે મારો સંસારનો કારણ છે, એને નથી ખ્યાલ પડતો. સમજાતું. એ હજી એને ખ્યાલમાં જ નથી આવી રહ્યું. કારણ કે અગર એ પુણ્યના ઉદયમાં જો જીવ હોય છે ને તો એને જરાય ખ્યાલમાં નહીં આવે. જરાય નથી સમજાતું. સાચી વાત છે. હજી પાપના ઉદયમાં જીવને ક્યારેક એમ થાય, જે અસાતા વેદન્ય સ્પેશિયલી જ્યારે જોવામાં આવે છે એના પ્રમાણે નથી થતું, કે અંતરાય ટાઈમે એને નથી થતું, તો ત્યારે એને ખ્યાલ પડે છે કે મેં કંઈક કર્યું છે, કે આ કર્મો આવા છે. બાકી અધરવાઇઝ એને નથી ખ્યાલ પડતો. એને એ જે જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે, કે મોહનીય છે, કે મને દુઃખ આપી રહ્યો છે, એ ફિલિંગ જ નથી આવી રહી, તો એના માટે એના અભાવની કોશિશ જ નહીં કરે. વળી અહીંયા કે છે કે કર્મો કેવા છે ખબર છે? એટલા સૂક્ષ્મ છે કે મને ખ્યાલ જ નથી પડી રહ્યા. એની સત્તા છે, ઓકે, એ છે, એની ખ્યાલ જ નથી પડી રહી. કારણ કે આપણે બધું લોजिकली જ બેસાડવા માંગીએ છીએ કે मैं देखूंगा तो ही मैं बिलीव करूंगा, उसके बिना कैसे? किसने देखा है स्वर्ग मोक्ष, किसने देखा है नरक, રાઈટ? તો અહીંયા પણ એ શું દલીલ આપે છે કે મને કર્મો દેખાતા નથી, તો હાઉ ડુ આઈ બિલીવ કે મને કર્મો બંધાઈ રહ્યા છે? इंद्रिय गम्य नहीं, सूक्ष्म है. जिस तथा इस जीव को इंद्रिय द्वारा सूक्ष्म रूप जो कर्म उनका तो ज्ञान होता नहीं, और उनमें दुखों के कारणभूत शक्ति है उसका भी ज्ञान नहीं है. कर्मों पर નથી ખ્યાલ પડી રહ્યા, અને એ મને એના કારણે દુઃખ થાય છે પણ ખબર નથી. મને સંસાર ગતિમાં રખડાયું ને, આપણે કીધું હતું ને કે મને જ્ઞાનાવરણથી જ્ઞાન ઓછું થઈ ગયું, થી મને કશાય ઉત્પન્ન થઈ રહી છે, મિથ્યાત્વ ઉત્પન્ન થઈ રહ્યું છે, વેદ નિયમ અસતાનું ઉત્પત્તિ થઈ રહ્યું છે, પછી ગોત્રમાં નીચ ગોત્ર છે, નામ કર્મમાં મારી અલગ અલગ શરીરની પ્રકૃતિઓ થઈ રહી છે, રાઈટ? પછી અંતરાયમાં મને કરવા નથી દઈ રહ્યો કાર્ય, તો એ મને ક્યાંય પણ બાધક જ નથી લાગી રહ્યો. એટલે એમ કર્મો જે મને સુખમાં ડિફિકલ્ટી આપી રહી છે,
દુઃખનું કારણ બને છે એ મને ખ્યાલમાં નથી. નથી. કે જીવ શું કરે છે? પદાર્થોને ચેન્જ કરવાનું પ્રયાસ કરે છે. પ્રયત્ન કરે છે. અન્ય પદાર્થોને દુઃખનું કારણ કહી દીધું. જીવ પોતાને, જો આપણે તો અહીંયા સુધી આવી ગયા છે કે કશાયો મારા દુઃખનું કારણ છે, આપણે તો હજી અંદર આવી ગયા, પણ આ રેગ્યુલર જીવને વાતો કરીએ ને તો રેગ્યુલર જીવને એમ જ લાગે કે મારા દુઃખનું કારણ પર છે. બીમારી છે, કોઈ માણસ છે, કોઈ સિચ્યુએશન ઉપસ્થિત થઈ ગઈ, રાઈટ? તો એને એમ જ બહારની સિચ્યુએશન જ દુઃખનું કારણ દેખાય છે. એને એમ નથી ખ્યાલ પડી રહ્યું કે આ જે ઉદય થયું ને, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય, તે મને સુખ દુઃખનું કારણ છે, નિમિત્ત તરીકે. ઓકે, ધ વર્ડ નિમિત્ત. અંતરાય કર્મનું હા. એટલે બાધા પહોંચાડે દાન દેવામાં, લાભ ને બધું, તો એને પછી આપણે દુઃખનું કારણ માનીએ આવી રીતે? એટલે આપણને કારણ કે મને ઈચ્છા તો હતી ને, ઈચ્છા પૂર્તિ ના થઈ ને. હા ઈચ્છાની પૂર્તિ નહીં થઈ કે મને 10,000નું દાન આપવું હતું ને મને જોયું તો બેંક અકાઉન્ટમાં પૈસા નથી, કાં તો પછી કોઈ કે મારા ઘરમાંથી કહી દીધું કે નહીં આપ, અહીંયા નહીં આપ, આપણે બીજે એમ. તો ઈચ્છાનું જ્યારે પૂર્તિ નથી થતી તો એ કારણ બને છે દુઃખનું. એટલે ત્યાં રોલ પ્લે કરે છે. ને ભોગાંતરાય ને ઉપભોગાંતરાય એટલે એ વસ્તુઓનો ઉપભોગ ન કરી શકીએ આપણે, ભોગ ન એટલે બેઝિકલી ઈચ્છા ઉત્પત્તિ થઈ કે મને ત્યાં સુખ છે ને, તો એ સુખની ત્યાં પ્રાપ્તિ ના થઈ, માટે ત્યાં અંતરાય. આ બધું છે સુખાભાસ જ, પણ છતાં પણ એક એક્ટિવિટીને એને રોક્યું ને. આની હતી જે કેપેસિટી છે થઈ જાત, તો કે નથી થવા દીધી, એટલે માટે એને અંતરાય. તો અહીંયા કીધું કે નિમિત્ત છે. કોણ? પુણ્યનું ઉદય અને પાપનો ઉદય સુખ દુઃખના નિમિત્ત છે. दुखदायक जानकर उनके अभाव करने का उपाय करता है, परंतु वे अपने अधीन नहीं है. कौन अपने अधीन नहीं है? અહીંયા પર પદાર્થ કીધું. પર પદાર્થ તારા અધીન ક્યાં છે? તું એને જે ઉખાડ પછાડ કરવાની છે કોશિશ કરે છે, કરવાની કોશિશ કરે છે, કેટલું તારા પ્રમાણે ચાલે છે? 5%, 10%, 15%, 20%? 1% આપણે જરાય નથી થતું આપણા પ્રમાણે. राइट. પછી અહીંયા કહે છે તથા કદાचित दुख दूर करने के निमित्त कोई इष्ट संयोग आदि कार्य बनता है તો તે પણ પુણ્યના ઉદય અનુસાર. એમાં કઈ તે નથી કર્યું, તે ત્યારે તું કર્તૃત્વને પોષી રહ્યો છે ને, કે જો મેં કરી લીધું, અને ત્યારે બુદ્ધિ ઉપર બહુ માન આવી જાય છે, કે તને તારે અક્કલ ઉપર માન આવી જાય છે કે જો હું કરી શકું છું, તો કે તારો પુણ્યનો ઉદય હતો માટે આ કાર્ય થયું, જે તારી ઈચ્છા એમ છે, તો તારી ઈચ્છા પ્રમાણે નથી થતું. બસ. તો અહીંયા ઉદયોને લીધું છે કે તો ઉદયથી એ એટલે એ કન્ક્લુડ કરવા માંગે છે કે કર્મોના લીધે થયું છે, પર પદાર્થના લીધે નહીં. ઓકે, આ બધી જે શૈલી ચાલે છે એ વ્યવહારની ચાલે છે. શું કામ? કારણ કે બહારથી કર્મો પર લઈ આવ્યા, કર્મોથી પછી કશાયો પર લઈ આવશે, ને કશાયોથી પછી ઓર અંદર લઈ આવશે. ઓકે, તો વાત છે, બટ બધાની એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ પૂર્વક નિષેધ ચાલશે. સત્તા છે, સત્તાને જ્ઞાનમાં ક્લેરિટી કરી કે આવી વસ્તુઓ છે, પરિસ્થિતિ આમ છે કે ઓકે ચલો એક્સેપ્ટ કર્યું. નાઉ લેટ અસ ગો ટુ ધ સેકન્ડ સ્ટેપ, બીકોઝ અહીંયાથી હજી તને સુખ નથી મળ્યું, તો અહીંયા સુધી આવી ગયો છે ટાર્ગેટ. ફ્રોમ સી પોઈન્ટ ટુ બી પોઈન્ટ આવ્યો છે, હવે બી પોઈન્ટ ટુ એ પોઈન્ટ આવ, એમ ટર્ન બાય ટર્ન. પછી અહીંયા કે છે इसलिए उनका उपाय करके वृथा ही खेद करता है. તું જે કર્મો સંયોગોની કે પર પદાર્થોની ઉખાડ પછાડ કરે છે એ તું ટાઈમ પાસ કરી રહ્યો છે, તારા પ્રમાણે થઈ નથી રહ્યું. ઇટ ઇઝ અ વેસ્ટફુલ એફર્ટ. બધી એનર્જી તું લગાડે છે ત્યાં, પણ ત્યાં તને કઈ મળવાનું નથી. આ પ્રમાણે નિર્જરા તત્વનું અયથાર્થ જ્ઞાન થવાથી અયથાર્થ શ્રદ્ધાન થાય છે. હવે મોક્ષ તત્વ સંબંધી ભૂલ. યસ, વાંચો. મોક્ષ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા.
સર્વ કર્મ બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. જો બંધને વા બંધજનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન પણ ક્યાંથી થાય? જેમ કોઈને રોગ છે તે આ રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે? એ રીતે આ જીવને કર્મ બંધન છે. આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધનના અભાવને કેવી રીતે જાણે? વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. તથા આ જીવ એમ તો જાણે છે કે સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે. તેના મેળાપથી સર્વથા સુખી થવું છે. પણ એમ તો કદી પણ બની શકે નહીં. આ જીવ નિરર્થક જ ખેદ કરે છે. એ પ્રમાણે મિથ્યા દર્શનથી મોક્ષ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ જીવ મિથ્યા દર્શનથી જીવ આદિ સાતે પ્રયોજન તત્વનું અયથાર્થ શ્રદ્ધાન કરે છે. તથા સર્વ કર્મ બંધનનું અભાવ એનું નામ શું કહેવાય? મોક્ષ. મોક્ષ. કે મુક્તિ, બધા કર્મોથી છૂટી જવું. जो बंध को तथा बंध जनित सर्व दुखों को नहीं पहचाने, બંધને પણ નથી જાણતો અને બંધ જનિત દુઃખ કર્મોનું બંધન થયું અને પ્લસ એનું જે ફળ આપ્યું એને એ નથી જાણી રહ્યો, રાઈટ? તો તેનું ફળ છે એને નથી ઓળખી રહ્યો તો તે મોક્ષને કેવી રીતે ઓળખશે? નહીં ઓળખી શકે. જેવી રીતે किसी को कोई रोग है, उस रोग को तथा रोग जनित दुखों को न जाने તો પછી એનો ઉપાય કરશે? નહીં કરે. નહીં કરે. એને નથી લાગી રહ્યું, ઇટ ઇઝ ફાઇન, લેટ ઇટ બી. એમ આપણે પણ ઇટ ઇઝ ફાઇન, લેટ ઇટ બી. આ પર્યાયથી બીજી પર્યાય, બીજી પર્યાયથી ત્રીજી પર્યાય, ઇટ ઇઝ ઓકે. આજ સંસાર ચક્રમાં એવી રીતે જ ચાલ્યું છે ને આપણે હજી સુધી. આપણે અહીંયા ફર્યા છે. વાય? બીકોઝ મને દુઃખ નથી લાગી રહ્યું, મેં વિચાર નથી કર્યું. જે પર્યાયમાં ગયો તે પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈને આમ જ કહીએ ને રેટ રેસ તરીકે કે બધા એમ જ બિહેવ કરે છે તો આ બરાબર જ છે, એમ જ હશે, એમ કરીને હું ગાડરિયો પ્રવાહ કહીએ ને એમ બિહેવ કરીએ છે. તો અહીંયા કહે છે કે રોગની ઓળખાણ નથી ને રોગથી મને દુઃખ થઈ રહ્યું છે એ પણ નથી ખબર, માટે મને મોક્ષ માટેનું એટલે કહીએ ને પ્રયાસ જ નહીં કરું. उसी प्रकार इसके कर्म बंधन है, बंधन को तथा बंध जनित दुखों को न जाने तो बंधन नु अभाव ने सारू के तथा इस जीव को कर्मों का और उनकी शक्ति का तो ज्ञान है नहीं. એટલે કર્મોની સત્તા છે એ નથી ખબર અને કર્મોની શક્તિ એનું પણ નથી ખબર. इसलिए बाह्य पदार्थों को दुख का कारण जानकर उनका सर्वथा अभाव करने का उपाय करता है. જે દુઃખનું કારણ બાહ્ય પદાર્થ છે તો મોક્ષ એટલે મારા માટે શું? ખરાબ અનિષ્ટ વસ્તુને હટાડો પરમનન્ટલી અને ઈષ્ટ વસ્તુને પરમનન્ટલી મારા પાસે લઈ આવો, એને હું મોક્ષ માનું છું. મોક્ષ તો અહીંયા કહે છે કે સંસારનું જે કંઈ પણ સુખ છે ને એને સુખ માનું છું અને મોક્ષ સુખની તો ખબર જ નથી. तथा यह तो जानता है कि सर्वथा दुख होने का कारण इष्ट सामग्रियों को जुटाकर सर्वथा सुखी होना है. મને જે કાંઈ જોઈએ છે એ બધું મારા પ્લેટરમાં હોવું જોઈએ, મારા આજુબાજુ હોવું જોઈએ. परंतु ऐसा कभी भी होता हुआ दिखता है क्या? નહીં હોતા. બધું સુખનું વેદન સામગ્રી એટલું સાતા વેદનીય નથી હોતું. કાંઈક તો દુઃખ ચાલતું જ હોય, કાંઈક ઉદય હોય છે, રાઈટ? તો એ કે છે વહ વ્રથા ही खेद करता है. આ પ્રયાસ ચાલ્યું ને સુખની સામગ્રીઓને જુટાવો, અનિષ્ટની સામગ્રીઓને દૂર કરો. અને આ જે જુટાવો ને હટાવોના કેસમાં એનું સક્સેસ રેટ ઇઝ 0. એ હાર્ડલી કંઈ અચીવ કરી શકે છે કારણ કે હજી તો એને કંઈક જુટાવ્યું એની પહેલા તો કંઈક બીજી આકુરતા ચાલુ થઈ ગઈ.
કંઈક માથું દુખ્યું, પેટ દુખ્યું, કે કંઈક તૂટી ગયું, કે કંઈક મારા પ્રમાણે ન ચાલ્યું, તો એ કન્ટિન્यूस चालू છે. इस प्रकार मिथ्या दर्शन से मोक्ष तत्व का अयथार्थ ज्ञान होता है, इन्हें कहेवाय अयथार्थ श्रद्धा. राइट. तो इस प्रकार यह जीव मिथ्या दर्शन के कारण जीव आदि सात तत्वों का जो कि प्रयोजन भूत है उनका अयथार्थ श्रद्धा. એટલે હું આ ક્લાસમાં પ્રીતિ આંટીને તૃપ્તિ આંટી માનું, તૃપ્તિ આંટીને તરુ આંટી માનું, એનાથી મને સુખ દુઃખનું વેદન છે? એનાથી મને કઈક અપ્રયોજનભૂત છે, અપ્રયોજનભૂત છે. મારું સમ્યક દર્શન અપ્રયોજનભૂત છે. ડઝન્ટ મેટર કે તમારામાં આપણે કહીએ ને લૌકિકના જ્ઞાનમાં હું કંઈ પણ ગડબડ કરી લઉં તો કાંઈ વાંધો નથી, કે તારા સુખ દુઃખને કાંઈ આંચ નથી. પણ જો તું આ જીવાદી તત્વોનું યથાર્થ શ્રદ્ધા નથી કરતો તો ડેફિનેટલી તને દુઃખનું વેદન થશે. ડેફિનેટલી તું સંસાર ચક્રમાં ફર્યા કરશે. ડેફિનેટલી તને દુઃખ જ મળશે. કે ચલો પુણ્ય પાપ જે આપણે ગર્ભિત છે આશ્રવ ને બંધમાં. વાંચો તૃપ્તિ આંટી. પુણ્ય પાપ સંબંધી અયથાર્થ શ્રદ્ધા. વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. પુણ્ય પાપની એક જાતિ છે તો પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે. પુણ્ય વડે પોતાની ઈચ્છા અનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે, તથા પાપ વડે ઈચ્છા અનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે છે. હવે બંને આકૃતાના જ કારણો હોવાથી બુરા જ છે. છતાં આ જીવ પોતાની માન્યતાથી જ ત્યાં સુખ દુઃખ માને છે. વાસ્તવિકપણે જ્યાં આકૃતા છે ત્યાં દુઃખ જ છે. માટે પુણ્ય પાપના ઉદયને ભલો બુરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત પુણ્ય પાપના કારણો શુભાશુભ ભાવોને ભલા બુરા જાણે છે તે પણ ભ્રમ છે, કારણ કે એ બંને કર્મબંધના જ કારણો છે. એ પ્રમાણે પુણ્ય પાપનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધા પણ અયથાર્થ થાય છે. એ રીતે અતત્વ શ્રદ્ધાનુરૂપ મિથ્યા દર્શનનું સ્વરૂપ કહ્યું. તે અસત્ય રૂપ છે, માટે તેનું જ નામ મિથ્યાત્વ છે, તથા સત્ય શ્રદ્ધાથી રહિત છે, માટે તેનું જ નામ અદર્શન છે. હવે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ. તો પુણ્ય ને પાપ એ બંને કોના વિશેષો છે? આશ્રવના. આશ્રવ. આશ્રવ. પુણ્ય આશ્રવ, પુણ્ય બંધ, રાઈટ. તો એકચ્યુઅલમાં જોવા જઈએ તો કયું બેટર છે? પુણ્ય બેટર છે કે પાપ બેટર છે? બંને બરાબર જ છે. બેઉને એક જ જાતિનું કીધું છે, એટલે બંને જ ડેન્જરસ છે. બંને જ આશ્રવ અને બંધનું કારણ છે. બંને જ દુઃખનું કારણ. ને બંને આપણે દુઃખના કેટેગરીમાં રાખ્યું છે ને, રાઈટ. તો માટે બંને દુઃખનું કારણ છે. તથાપી મિથ્યા દર્શનથી આપણે શું માનીએ છીએ? પુણ્યને ભલું ને પાપને બુરું. નું તો કરવું જ જોઈએ ને, આ તો રસ્તામાં આવશે જ, એની તો હાથ છે જ, રાઈટ. તો એને પંપાડીએ છે. ઓકે, પુણ્યને એકદમ છાવરીએ છે કે ના એ તો હશે, એ મને મોક્ષમાં હેલ્પિંગ કરશે, મારી સાથે ને સાથે હશે, તો હા એ એટલું તો કરવું જ પડશે, આ નહીં કરું તો શું થશે? તો તને ક્યાંક ને ક્યાંક પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ છે. હે બુદ્ધિ હોવી જોઈએ, તો ત્યાં ઉપાદેય બુદ્ધિ થઈ, એટલે કે આ કરવા લાયક છે, એનાથી મને સુખ મળશે, એનાથી મને મોક્ષ મળશે. તો 0 રોંગ થઈ ગયું તારું નિર્ણય. તું પુણ્ય અને પાપ બંનેને સરખું રાખ. એ થાય તો તને આવા ભાવ પણ થાય, તું આવું કરે પણ તો પણ હે બુદ્ધિથી થાય, એકત્વ બુદ્ધિથી નહીં થાય. ડિફરન્સ છે. કરશે જીવ, કારણ કે બીજે ક્યાંક તો નહીં જાય, રાઈટ. પણ ત્યાં એને અહીંયા ઉપાદેય બુદ્ધિ નથી કે આ કરવા લાયક છે, એટલું તો કરવું જ પડશે કે નહીં. આ ઓટોમેટિક સહજ, જે આપણે કીધું ને પરિણામ સહજ હોય છે, તો સહજ પરિણામ થાય છે. ત્યાં એ એકત્વ બુદ્ધિ નથી કરતો, હે બુદ્ધિ કરે છે. એને ખ્યાલ છે કે આ મારા મોક્ષના રસ્તામાં અટકાવ છે, એટલું મારું મોક્ષ ડીલે થઈ ગયું છે, રાઈટ. તો અહીંયા કહે છે પાપને બુરું જાણે છે અને પુણ્યને ભલું.
पुण्य से अपनी इच्छा अनुसार किंचित कार्य बनते हैं, રાઈટ? મારા પ્રમાણે બન્યું, જેમ મેં ઈચ્છા કરી એમ થયું, શાક સારું બન્યું, માણસો આજુબાજુ બધા વ્યવસ્થિત ચાલી રહ્યા છે, કામવાળાઓ મારું માને છે, ઘરવાળાઓ મારું માને છે, એમ હું માનું છું. તો કે છે કે પુણ્યના લીધે ઉસકો ભલા જાણતા હૈ, અને મારા અનુસાર નથી થયું તો उसको बुरा जानता है, परंतु दोनों ही મૂર્ખતા का कारण है. બંને જ આકુળતાનું કારણ છે. પુણ્ય પણ આકુળતાનું, આકૃતાનું કારણ. જે આપણને નથી ખ્યાલ પડી રહ્યું, પણ આપણે એનું ડિસ્કશન કર્યું હતું કે આ પુણ્યને મેન્ટેન કરવાની આપણને આકુળતા રહે છે, રાઈટ. એને લાવવાની આકુળતા રહે છે, બરાબર. રાઈટ? તો આ બધું તો આકુળતા રાઈટ. છે ને. ક્યાં તું મેન્ટેન શકે છે કે એને એ સિચ્યુએશન ઓલવેઝ રહે? ચેન્જ જ થવાની છે. તો માટે એ પણ આકુળતાનું કારણ છે. ને આકુળતા તે સુખનું કારણ કે દુઃખનું કારણ? નું કારણ છે. દુઃખનું કારણ છે. डायरेक्ट. तथा यह अपनी मान्यता से वहां सुख दुख मानता है. પરમાર્થથી જ્યાં જ્યાં આકુળતા છે ત્યાં ત્યાં દુઃખ જ છે. માટે પુણ્ય અને પાપને ભલું કે બુરું જાણવું તે ભ્રમ છે. બ્રહ્મ છે. ભ્રમ એટલે કે કલ્પના, ખોટી માન્યતા, તે તારી રીતે કંઈક વિચારી લીધું છે. ઇટ ઇઝ નોટ ફેક્ટ. ઓકે, ભ્રમ એટલે કે ફેક્ટ નથી. तथा कितने ही जीव कदाचित पुण्य पाप के कारण जो शुभ अशुभ भाव, पुण्य ने पाप ना લીધે જીવને શુભ અશુભ ભાવ થાય છે, રાઈટ? તો જો શુભ ભાવ થાય છે ત્યારે મને કેવું લાગે છે? લાગે. સારું લાગે છે ને, રાઈટ? સારું લાગે છે તો સારું લાગે છે તો માટે હું તો એને રાખવાની કોશિશ કરીશ ને, રાઈટ. ભલું જાણીશ. અને પાપના ભાવ આવે છે ત્યારે બુરું લાગે છે. પરિણામ મને થાય આ ન થવા જોઈએ, રાઈટ? તો એને બુરું ગણીએ છે ને આને ભલું ગણીએ છે. તો કે આ ઇઝ ઓલ્સો રોંગ. બંને એ જ ટાઈમે બુરા જ છે, કારણ કે બંને આશ્રવનું કારણ છે, કારણ છે. બંધનું કારણ છે. બંને મને દુઃખ તરફ લઈ જવાના જ છે, રાઈટ? તો એ પણ ભ્રમ છે કે મને પુણ્યના ભાવને, જે મંદ કષાયનો ભાવ થયું એને હું રેવા દઉં. સ્વાધ્યાય 2 કલાક, 3 કલાક, 4 કલાક થઈ જાય તો, અને બીજા દિવસ અડધો કલાકે ન થાય તો આપણે શું કહીએ? ગઈકાલે બેટર હતું, આજે નથી બેટર. નથી. હા, તો તને મંદ કષાય ગયમી, આ કષાય નથી ગયમી, તો તું જરા વિચાર કર કે તને કષાયોનું સ્વરૂપ જોતો જા કે બેવ ટાઈમે કષાય દુઃખદાયક જ હતી. આને મેન્ટેન કરવાની પણ મેં કોશિશ કરી, આજે ગઈકાલે કર્યું હતું એ આજે નથી થયું, તો કે તને આકુળતા થઈ ને કે કેમ ન થયું, કેમ ન થયું, કેમ ન થયું, એ પરિણામ કેમ ના આવ્યા, કેમ ના આવ્યા, કેમ આટલું બધું કામ આવી ગયું, કેમ કોઈક આવી ગયું, કેમ આમ થયું, કેમ પેલું થયું. તો એ તને ફાઇનલી તો આકુળતા તરફ જ લઈ ગયું છે. રાઈટ. So we have to start concluding or applying and get into that reality કે આ આકુળતા થઈ મને, આ આકુળતા થઈ મને, તો હું પણ પુણ્યને પણ પાપની કેટેગરીમાં રાખીશ. નહીતર તો પાપની કેટેગરીમાં નહીં રાખ. જ્યાં સુધી હું એને આકુળતા સાથે રિલેટ નહીં કરું, દુઃખ સાથે રિલેટ નહીં કરું, ત્યાં સુધી આ મારા માટે સારો જ રહેવાનો છે, રાઈટ? તો એ કહે છે કે બંને કર્મ બંધનનું કારણ છે. આ પ્રમાણે આપણે અયથાર્થ શ્રદ્ધાન કરીએ છીએ. કોનું? પુણ્ય અને પાપનું. જોયું મિથ્યા દર્શન, જે કાર્યકારી એટલે આપણે કહીએ ને બિંદુઓ છે વિચારવાના અને એને અપ્લાય કરવા. હવે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ જોઈએ. 3 સાથે ચાલશે: મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. સર્વપ્રથમ આપણે ચાલશે મિથ્યા દર્શન, રાઈટ? પણ મિથ્યા દર્શન માટે જે વિષય ઉભો કરે છે, જે ચિંતન મનનની ધારા ચાલી, જે ડિસિઝનની ધારા ચાલી, એ ક્યાં ચાલી? જ્ઞાનમાં. જ્ઞાનમાં છે. એવરીથિંગ, બધું ડિટેલિંગ, બધું વિચારવાનું, બધું એપ્લિકેશન, એ બધું જ્ઞાન કરે છે. કારણ કે હું ગાયક છું. હા, કારણ કે હું ગાયક છું, જ્ઞાનથી જ થઈ ગયું છે, રાઈટ? એવરીથિંગ. અને શ્રદ્ધા તો આંધળી છે, રાઈટ? તો શ્રદ્ધા ડઝન્ટ હેવ ધ કેપેસિટી ઓફ મેકિંગ ડિસિઝન.
ઓકે, એ લોજિક બેસાડવું, એનાલિસિસ કરવું, એ બધું કામ જ્ઞાનમાં થઈ રહ્યું છે. છતાં પણ મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શનને પહેલા રાખ્યું ને મિથ્યા જ્ઞાનને પાછળ રાખ્યું. શું કામ? કારણ કે જ્યાં સુધી શ્રદ્ધા પેલો ન કરે ત્યાં સુધી જ્ઞાન નથી થવાનું. યસ, જ્ઞાન છે ને, જ્ઞાન એમ જોવા જઈએ તો અહમ બુદ્ધિ જે થઈ રહી છે શ્રદ્ધામાં થઈ રહી છે. ઓકે, તો જેમ જ્ઞાન થયું કંઈક, જેમ કે આ પેન્સિલ જણાની, તો ત્યાં તરત જ શ્રદ્ધા આવીને કહે છે કે આ મારી છે કે મારી છે. ઓકે, તો જ્યાં જેમ જ્ઞાનને ખબર પડી આ મારી છે કે ખરાબ છે, તો ત્યારે બીજાની છે ત્યાં એનું એનાલિસિસ ચાલુ કરે છે. શાર્પન ઓછી છે, વધુ છે, અહીંયા ન હોવી જોઈએ, પેલા ન હોવી જોઈએ. આ જે બધું એક્સ્ટ્રા એનાલિસિસ કરે છે ને એ જ્ઞાન કરે છે. હવે આ જેમ જ્ઞાને બધું એનાલિસિસ કર્યું ને ત્યાં ચારિત્રમાં રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ જાય છે. એ શ્રુત જ્ઞાન થયું ને, એનાલિસિસ થયું. હા, એનાલિસિસ થયું એ શ્રુત જ્ઞાન થયું ને. શુદ્ધ જ્ઞાન. હા, એ બધું શુદ્ધ જ્ઞાન, મતિ શુદ્ધ બંને. મતિ શુદ્ધ બંને. પેલા મતિમાં એને જાણ્યું ખાલી કે આ શ્રદ્ધાથી જાણ્યું એને. મતિમાં એને ખ્યાલ પડ્યો આ પેન્સિલ, બસ આટલું. અને પછી આ પેન્સિલની જેટલી પણ ડિટેલિંગ કરી એ જ્ઞાને કરી. નહીં, એટલે પછી શ્રદ્ધા એમ કહ્યું કે આ પેન્સિલ મારી. ઓકે, આ પેન્સિલ મારી. અને પછી આ જ્ઞાને બધું એ જ્ઞાન એનાલિસિસ કર્યું. એનાલિસિસ ચાલી રહી છે. અને ત્યાં ચારિત્ર ઊભું થાય છે. ઈષ્ટ છે, અનિષ્ટ છે, સારું છે, ખરાબ છે, આમ હોવું જોઈએ, પેલું ન હોવું જોઈએ. આ કરીને પછી આ જે 3 માં આપણે અટકી જઈએ છીએ. મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર થઈ રહ્યું છે. એવરીથિંગ સાયમલ્ટેનિયસલી એટલું ફાસ્ટ ચાલી રહ્યું છે. માટે કશાય પણ સાથે કશાય તો પણ પકડાઈ જાય છે. પણ આ જે અહમ થઈ ગયું ને, અહમ બુદ્ધિ ફટાફટ થઈ ગઈ, જ્ઞાનમાં થઈ ગયું, એ નથી પકડાઈ રહ્યું. એવું છે. ચાલો. પણ નેહલબેન, આપણને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રદ્ધા સમ્યક, એટલે આપણને ઘણી વાર એમ ક્વેશ્ચન થાય કે આપણને જ્યાંથી સમજણ ન આવે ત્યાં સુધી શ્રદ્ધા કેવી રીતના થાય આપણને? ફેક્ટ એમ જ છે કે બધું કાર્ય જ્ઞાન ડિસાઈડ કરી લે છે. જ્ઞાન કહેશે કે આ જીવ છે, આ અજીવ છે, આશ્રવ છે, બંધ છે, આનું આ સ્વરૂપ છે, મારું આ સ્વરૂપ છે, જ્ઞાનનું આ સ્વરૂપ છે. ઓકે, એવરીથિંગ જ્ઞાન એ આખું વિષય તૈયાર કરી લીધું. અને એ કહે છે કે એકચ્યુઅલમાં છે ને, શ્રદ્ધાને કહેશે રીઝવા જેવી આ છે. ઓકે, આ તું છો. હમણાં શું કરે છે જ્ઞાન જ્યાં પણ છે ને, તો આ હું છું નહીં, આ પર હું છું એમ માને છે. નેહલબેન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યકદર્શી જીવ હોય એ શું વિચાર કરે પેન્સિલ જોઈને? એ ભલે બોલવામાં કહેશે આ મારી છે. ઓકે, ભલે એમ કહેશે આ ઘર મારું છે, આ શરીર મારું છે, આ ફેમિલી મારી છે, આ ગાડી મારી છે, બધું કરશે. કે દેર ઇઝ નો, એના અભિપ્રાયમાં નક્કી છે કે મારું નથી. એના અભિપ્રાયમાં પરત્વ છે. મુનિમની જેમ જે ખજાનચી છે એ કમ્પ્લીટલી એના પૈસા ગણવામાં બિઝી છે. ઓકે, નફા નુકસાન થઈ રહ્યું છે પૈસાઓનું. અને કોઈ પૈસા માંગવા આવે છે તો એને આપતો પણ નથી. એ જોશે છે કે નહીં. અને નફો નુકસાન થાય છે, ઉપર નીચે થઈ રહ્યો છે, છતાં પણ ખબર છે કે આ મારા પૈસા નથી. સેમ વે બીજું એક્ઝામ્પલ કે નાટકમાં કોઈક વ્યક્તિ ભિખારીનું રોલ પ્લે કરી રહ્યો છે અને ખૂબ એકદમ ઇન્વોલ્વ થઈને કરી રહ્યો છે, પણ એને ખ્યાલ છે ને કે આ ભિખારી હું નથી. જેમાં નાટક પતશે તો એ એના રેગ્યુલર રૂપમાં આવી જશે ને, કે ભિખારીની જેમ બિહેવ કરશે? નહીં કરે. એટલો એનો અભિપ્રાયમાં ચેન્જ આવી ગયો છે. ધીસ ઇઝ પ્યોરલી અભિપ્રાય બેઝડ. એટલે આપણને નહીં ખબર પડે કે આ સમ્યક દ્રષ્ટિ જીવ છે કે નહીં. એને પોતાને જ ખ્યાલ હોય કે આ પરત્વ એને કરી લીધું છે. એને બસ ખબર છે કે ધીસ ઇઝ નોટ મી. અને દેર મે બી ટાઈમ્સ કે ચારિત્રના ઉદયવશ, રાગાદિવશ જે જેટલી પણ કચાશ છે એ સિચ્યુએશનમાં બિહેવ કરી લે, રિએક્શન્સ આપી દે. જેમ રામચંદ્રજી હતા, લક્ષ્મણની લાશ લઈને 6 મહિના ચાલ્યા. આપણે કહેશું આ કેવા શાહિક સમ્યક દ્રષ્ટિ. ભરતજી હતા, શખંડને જીતવા નીકળી ગયા, તો આપણે કહેશું એવા કેવા શાહિક સમ્યક દ્રષ્ટિ કે તમારે તો બહુ સારું ધર્મ, કે તમે બધી છૂટ આપો છો સમ્યક દ્રષ્ટિને.
તો કે પણ અહીંયા ચારિત્રનું આખું રોલ બાકી છે. અહીંયા હજી તો ખાલી શ્રદ્ધાન પલટી છે, પણ જે આ શ્રદ્ધાન પલટી છે એને પણ ઘણું બધું કાર્ય કરી લીધું છે. અભિપ્રાય હેઝ ચેન્જ, ભલે એનું ફૂલ હજી એક્ટિવિટી નથી દેખાઈ રહી જે દેખાવી જોઈએ, બટ ઇટ ઇઝ ઓકે, ઇટ કમ્સ વિથ ટાઈમ. દેટ ઇઝ વાય વી આર સેઇંગ તું ઉખાડ પછાડ કશાયોમાં નહીં કર, કારણ કે આ ચારિત્રનું રોલ છે, એને સાથે તું ડીલિંગ નહીં કર. તું અહીંયા કામ કર, તારા અભિપ્રાય ઉપર કામ કર. આપણે બહુ ઊંધું ચાલીએ છીએ, આપણે કશાયોને ઉપર નીચે, પરિણામોને ઉપર નીચે, કે જે તારા હાથમાં નથી એને તું આમ કરે છે. યસ તૃપ્તિ આંટી, તમે કંઈક કહી રહ્યા હતા. ભરતને એમ થતું હતું કે હું મારા પિતાના સમોવસરણમાં જાઉં, પણ એને આમાં નીકળવું પડ્યું. એમાં આપણે અહીંયા ચારિત્રનો રોલ ગણીએ છીએ, સાથે સાથે એટલા એના કર્મો બાકી હતા એ એને ખપાવવાના હતા એમ પણ ગણી શકાય. હા, એને રાગ હતું માટે ગયા ને છ ખંડને જીતવા. હા, પણ એટલે એ કર્મનો ઉદય હતો ને એ ટાઈપનો. કર્મનો ઉદય પણ હતો અને એટલે એમને એ સત્તા પણ ગણવાની ને કહેવાનું એમ છે. યસ, કર્મોનો ઉદય હતું 100%. પણ સામે ભરતજીને એવો રાગ પણ હતો કે હું છ ખંડને જીતવા જાઉં. બરોબર. એમને એમ કોઈ જશે? હા, એને રાગ હતો એટલે રાગ. એ નહીં જાય ને, રાગ હતો માટે ગયા ને છ ખંડને જીતવા. રાઈટ. પણ નેહલબેન એમને 6 ખંડ જીતવાનું એવું પુણ્ય બાંધ્યું હતું ને, એમને 6 ખંડ જીતવા માટે પુણ્ય બાંધ્યું હતું ને, એટલે ને આ બધી ઓલી કરવું જ પડતું, કરવું જ એને ઓલામાં આવે જ. એ જ કીધું કે આ જે રાગદ્વેષના જે પરિણામો જે થઈ રહ્યા છે એ તારા કંટ્રોલમાં નથી. એમ કહેવા માંગે છે. એટલે આ રાગદ્વેષ પરિણામોથી પણ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ એનાથી પરત્વ કરે છે, પણ એ જીવને ત્યારે એવો રાગ થયો, એ રાગવશ એણે એવા સ્ટેપ્સ પણ લીધા કે આ એટલા 60,000 વર્ષ સુધી એ છ ખંડને જીતવા ગયા. એવો કંઈક નંબર હતો, બહુ મોટો નંબર હતો. તો એટલા વર્ષ સુધી એ ગયા ને, તો એમને એને અંદરથી એમ થતું હતું કે મારા પિતાના સમોવસરણમાં હું જાઉં કરીને. હા, એમ પણ છતાં પણ એના ઉપર રાગ હાવી થયો એમ થયું ને. રાગ હાવી થઈ ગયો. એટલે કે છે ભૂમિકા અનુસાર જ કાર્ય થાય છે. Go do something which is beyond your ભૂમિકા, કારણ કે આ આકુરતા મેન્ટેન રહેશે. રાઈટ? તો ભૂમિકા અનુસાર કાર્ય કરવામાં કાંઈ દોષ નથી. ભૂમિકાથી વિરુદ્ધ કાર્ય કરશે તો તને આકુરતાની વેદન થશે, તને જે રાગ દ્વેષ થઈ રહ્યા છે એની સ્વીકૃતિ નથી થઈ રહી, એટલે તને વસ્તુ સ્વરૂપ જ નથી ખ્યાલ પડી રહી બેઝિકલી સમવેર. રાઈટ? તો ભૂમિકા અનુસાર કાર્ય થાય છે, એ સમ્યક દ્રષ્ટિને પણ ખ્યાલ છે, જ્ઞાનીને પણ ખ્યાલ છે, એવરીથિંગ. એટલે જ કહે છે કે આ બહુ બેલેન્સનો માર્ગ છે. જ્યાં સુધી, એટલે તને હમણાંથી કઈ છોડવાની વાત જ નથી કરી રહ્યા કે તું આ બધું છોડી છાડીને બેસી જા. અરે રાગ પડ્યો છે મને, મને ઈચ્છાઓ થઈ રહી છે, તો હું એને એકનોલેજ કરતો આગળ નીકળીશ, અને પ્લસ હું એને જોતો જઈશ કે આ મારો સુખનું કારણ નથી, સુખનું કારણ. અહીંયા હું નિર્ણય કરી રહ્યો છું. ડિફરન્સ સમજાણું? આઈ એમ નોટ લીવિંગ એનીથિંગ અન્ટિલ આઈ એમ રેડી. સહજ થઈ જાય છે, પછી છોડવું નથી પડતું, છૂટી જાય છે. એટલું ફેન્ટાસ્ટિક માર્ગ છે જૈન ધર્મનું કે આપણે નથી સમજતા. આપણે ડાયરેક્ટ નેગેટિવલી જ સ્ટાર્ટ કરીએ જૈન ધર્મની, કે ધર્મ એટલે આપણા માટે કે બધું છોડી છાડીને બેસી જવું. કે ધર્મની શરૂઆત એમ નથી થતી. ધર્મની શરૂઆત અનુભૂતિથી થાય છે, નિર્ણયથી થાય છે, સ્વ પર ભેદ વિજ્ઞાનથી થાય છે. રાઈટ? એવી રીતે ધર્મની શરૂઆત થાય છે, અને પછી ઓટોમેટિક તારામાં બળ આવતું જશે અને તારું સહેજ જ છૂટતું જશે. યુ ડોન્ટ હેવ ટુ મેક એન એફર્ટ. અહીંયા એફર્ટફુલ કરીએ છીએ, એટલે જે કશાયો થઈ રહી છે એને રૂંધી નાખીએ છીએ, દબાવી નાખીએ છીએ. જે રાગ આદિ થયું ને એને રૂંધી નાખો, અને પછી નિર્ણય થઈ બાઉન્સ થાય. નિર્ણય નથી થયું ને તો તારો જોર ઘટી જાય. એવી કોઈક પરિસ્થિતિ આવે, તું વોલ્કેનોની માફક ફૂટશે. એના કરતા તું નિર્ણય કરતો જા, તો આ કશાયો ઝીરો થઈ જાય. એવરીથિંગ ઇઝ બેલેન્સ્ડ.
ડોન્ટ રન, ડોન્ટ જમ્પ, ડોન્ટ મિસ. બહુ ઘાઈ નહીં કરવાની. એટલે એક સ્ટેપ બાય સ્ટેપ તું ડીલ કરતો જા બધી વસ્તુઓ સાથે. પણ એટલી રીતે પ્રોપરલી ડીલ કરવાનું કે વળી પાછે મારે કહીએ ને સહજ થઈ જાય કે હા ઠીક છે, એ સંયોગ હતા પણ એ મારા સુખ દુઃખનું કારણ નથી. આવે ત્યારે પણ મારા અભિપ્રાયમાં ચેન્જીસ થઈ ગયા છે. સિચ્યુએશન્સ આવે છે તો બટ આઈ એમ લુકિંગ એટ ઇટ ડિફરન્ટલી. ઇનસ્પાઇટ કે મારાથી રિએક્શન્સ પણ ક્યારેક થઈ જાય તો પણ એને કઈ ટેન્શન નથી, તો પણ એ ડરતો નથી, હલતો નથી, ભાગી નથી જતો. એટલો ફરક છે. મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ વાંચો. પ્રયોજન હું વાંચું. હા વાંચો. મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ પ્રયોજનભૂત જીવાદી તત્વોને અયથાર્થ જાણવા તેનું નામ મિથ્યા જ્ઞાન છે. એ વડે એ તત્વોને જાણ સંશય, વિપર્ય અને અનધ્યવસાય થાય છે. ત્યાં આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન તેનું નામ સંશય. જેમ હું આત્મા છું કે શરીર છું એમ જાણવું તે સંશય. વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક આ આમ જ છે એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્ય છે. જેમ હું શરીર છું એમ જાણવું તે વિપર્ય છે. તથા કંઈક છે એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ હું કોઈક છું એમ જાણવું તે અનધ્યવસાય છે. તે પ્રમાણે પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં સંશય, વિપર્ય અને અનધ્યવસાય જે જાણવું થાય તેનું નામ મિથ્યા જ્ઞાન છે. પણ અપ્રયોજિત પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કઈ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. જેમ મિથ્યા દ્રષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી કઈ સમ્યક જ્ઞાન પામે નહીં, તથા સમ્યક દ્રષ્ટિ દોરડીને સાપ જાણે તેથી કઈ તે મિથ્યા જ્ઞાન નામ પામે નહીં. પ્રશ્ન: પ્રત્યક્ષ સાચા જૂઠા જ્ઞાનને સમ્યક મિથ્યા જ્ઞાન કેમ ન કહેવાય? ઉત્તર: જ્યાં જાણવાનું જ સાચ જૂઠ નિર્ધાર કરવાનું જ પ્રયોજન હોય ત્યાં તો કોઈ પદાર્થોને તેના સાચા જૂઠા જાણવાની અપેક્ષાએ જ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે છે. જેમ પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવા રૂપે સમ્યક જ્ઞાન કહ્યું છે, તથા સંશયાદિરૂપ જાણવાપણાને અપ્રમાણરૂપ મિથ્યા જ્ઞાન કહ્યું છે. પણ અહીં તો સંસાર મોક્ષના કારણભૂત સત્ય અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે. દોરડી સર્પાદિકનું યથાર્થ વા અન્યથા જ્ઞાન કઈ સંસાર મોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન કહ્યું નથી. પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોને જાણવાની અપેક્ષા એ જ મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યા દ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યા જ્ઞાન જ કહ્યું છે, તથા સમ્યક દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યક જ્ઞાન કહ્યું છે. બસ રાઈટ. તો હવે આજે મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ કીધું છે કે આપણને ખબર છે કે there are 3 types of મિથ્યાત્વ. મિથ્યા જ્ઞાનમાં જે દોષ આવે છે સંશય, વિપર્ય અને અનધ્યવસાય. સંશય એટલે કે ડાઉટ કે આમ છે, શરીર હું કે આત્મા હું, ઓકે, ધર્મમાં એટલે પુણ્યમાં ધર્મ કે આત્મામાં ધર્મ, એમ જે ડાઉટફુલ જે ક્વેશ્ચન્સ આવે છે એને કહેવાય સંશય. ડિસિશન લઈ લેવું તે પણ ઊંધું decision લઈ લેવું આર્યાપાર. તો હું પોતાને શરીર જ માની લઈશ, પુણ્યમાં ધર્મ જ માની લઈશ એમ, તો એને કહેવાય વિપર્ય. અને અનવસ્યા એટલે ઇનડિસિશન. હશે કાંઈક છે તો સૌથી ડેન્જરસ છે હશે કાંઈક, કારણ કે ઇન્ટરેસ્ટ નથી જાણવામાં. જે વિપર્ય વાળાને સમજાવીએ ને તો એ સમજી જાય, સંશય વાળાને સમજાવીએ તો એ સમજી જાય, અનધ્યવસાયને તો પડી જ નથી. તો એટલું લાપરવાહ કયો કે डजंट मैटर, होता होगा कुछ, मुझे उससे क्या राइट, एवो एटीट्यूड. तो इन्हें कहवाय विपर्य. तो कुछ है ऐसा निर्धारित विचार, उसका नाम अनध्यवसाय. जैसे मैं कोई हूं ऐसा जानना, इस प्रकार का प्रयोजन भूत जीवादि तत्वों में संशय, विपर्य, अनध्यवसाय तेने कहवाय मिथ्या ज्ञान. अप्रयोजन भूत पदार्थों को यथार्थ जाने या अयथार्थ जाने તેનાથી મિથ્યાત્વ કે સમ્યક્ત્વનું કાંઈ લેવા દેવા નથી. કેટલા સ્વર્ગ છે, હવે એમાં હું ભૂલ કરીને
14 કહી દઉં કે 16 કહી દઉં, કેટલાક નરક છે એમાં હું ભૂલથી 5 કહી દઉં, 9 કહી દઉં, એનાથી નથી પડતું. હા, ઇટ વિલ નોટ ગીવ મી દેટ આન્સર કે આ મિથ્યા જ્ઞાન છે કે સમ્યક જ્ઞાન છે, રાઈટ? जिस प्रकार मिथ्या दृष्टि रस्सी को रस्सी जाने અને સાપને સાપ જાણે તો તેને સમ્યક જ્ઞાન નામ નહીં પમાડે, કારણ કે એ મિથ્યાત્વી છે. અને સમ્યક દ્રષ્ટિ રસ્સીને સાપ જાણે અને સાપને રસ્સી જાણે તો પણ તેને સમ્યક્ત્વી કહેવાશે. તો એ કે આ કેવું તમારું, મને તો સાક્ષાત આ પેન્સિલ પેન્સિલ જ દેખાય છે અને તમે હું કહું પણ છું આ પેન્સિલ છે અને તમે કહો છો કે બીકોઝ હું મિથ્યાત્વી છું તો મારું જ્ઞાન રોંગ. અને સમ્યક દ્રષ્ટિ જે છે એ પેન્સિલને આ વાયર કહી દે કે કાંઈક એમ જ કોઈક ઓબ્જેક્ટ કહી દે તો કે એ કાંઈ મને પલ્લે પડતું નથી. તો કે અહીંયા આન્સર આપ્યું કે અહીંયા જે આન્સર છે કે ત્યાં અહીંયા સુખ દુઃખનું પ્રયોજન નથી. રસ્સી જાણ કે સાપ જાણ કે રસ્સી જાણ કે નહીં પણ જાણ કે બીજું કાંઈક જાણ, ડઝન્ટ. કારણ કે આનાથી મને સુખ કે દુઃખ નું કાંઈ કામ નથી, પ્રયોજન નથી. તો અહીંયા સેકન્ડ પ્રશ્ન આવ્યો कि सच्चे झूठे ज्ञान को सम्यक ज्ञान मिथ्या ज्ञान कैसे ना हो. તો અહીંયા કે છે કે જો અગર ખાલી જાણવાથી જ મારી વાત ચાલતી હોય, ઓકે, તો ઠીક છે, હું કહી દઈશ કે આને સાચું જ્ઞાન થયું ને ખોટું જ્ઞાન થયું. ઓનલી ઇફ માય કન્સિડરેશન ઇઝ જ્ઞાન. કે અહીંયા બેટી બેટી મેં જોઈ લીધું ને કહી દીધું હા આ પેન્સિલ છે, ઓકે. हाँ, तो यहाँ कह दूं कि जहां जानने ही के सच झूठ का निर्धार करने का प्रयोजन हो वहां तो कोई पदार्थ है उसको उसके सच या झूठ जानने की अपेक्षा ही सम्यक ज्ञान या मिथ्या ज्ञान कहा जाएगा. જેમ પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ હું કહું છું કે આગ લાગી છે, આગ લાગી છે, આગ લાગી છે, હું જોઈ રહ્યો છું. અને પરોક્ષ ધુવાણો છે, હશે કંઈક આગ લાગી પણ હોય, બીજું કંઈક હોય, ફેક્ટરીનો ધુવાણો હોય, એમ संशय, राइट? तो यहाँ कहे છે कि प्रत्यक्ष प्रमाण के वर्णन में कोई पदार्थ होता है उसके सच्चे जानने रूप को सम्यक ज्ञान ग्रहण किया जाता है અને સંશય આદि રૂપને અપ્રમાણ રૂપ મિથ્યા જ્ઞાન. બસ, ઓકે, લૌકિકમાં. પરંતુ અહીંયા મારું શું પ્રયોજન છે? સંસારને મોક્ષનો, સુખનું પ્રયોજન છે, राइट? तो यहाँ के छे यहाँ संसार मोक्ष के कारणभूत सच झूठ के निर्धार को सम्यक ज्ञान कहा है. अगर मने सुख दुखनी प्राप्ति माटे जे मारो निर्णय चाली रह्यो छे ત્યાં લગાડું છું, ત્યાં જો ખોટું ચાલે છે તો તે મિથ્યાત્વ અને ત્યાં સાચું સમજી ગઈ છું તો તે सम्यक. तो वहां रसी सर्पादिक का यथार्थ या अन्यथा ज्ञान संसार मोक्ष का कारण नहीं है. इसलिए उनकी अपेक्षा यहाँ सम्यक ज्ञान मिथ्या ज्ञान नहीं कहा जाएगा. यहाँ तो प्रयोजन भूत जीवादिक तत्वों की ही जानने की अपेक्षा से सम्यक्त्व या मिथ्यात्व कहा जाएगा. सुख दुख का कारण क्या है उसको अगर मैं बराबर से समझ लूं, जान लूं, तो તે જ્ઞાનને સમ્યક જ્ઞાનની કેટેગરીમાં રાખવામાં આવશે. ઓનલી પ્રયોજન ઇઝ સુખ દુઃખ. ત્યાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું નામ આવી જાય છે. બીજા જ્ઞાનને सम्यक मिथ्यात्व કહેવાતું નથી, રાઈટ? इसी अभिप्राय से सिद्धांत में मिथ्या दृष्टिना બધા જ્ઞાનને મિથ્યાત્વ, કારણ કે એના અભિપ્રાયમાં પ્રયોજનમાં ગડબડી છે. અને સમ્યક દ્રષ્ટિના બધા જ્ઞાનને સમ્યક કીધું કારણ કે એનો પ્રયોજનભૂત રાઈટ છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન થઈ ગયું છે, જીવાદિનું સ્વરૂપ ખબર પડી ગયું છે, તો એનું બધું જ્ઞાન રાઈટ. That is why we have kept him in that right category. ઓકે, રીઝન છે કારણ કે એને જે કાંઈ પણ વસ્તુ પ્રયોજનભૂત છે એને બરાબર જાણી લીધી છે. આપણે કહીએ ને એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ બિંદુઓ છે એને બરાબર એને ભણી લીધું છે. એનો પ્રોપર કોન્સેપ્ટ રેડી છે. એને ઇર્દ ગિર્દ ચાલતું હોય અને બીજો એક છોકરો છે એ બધું ઇર્દ ગિર્દ જ વાંચે છે, મેન વાતને ટચ નથી કરતો,
તો એને કેટલા માર્ક્સ આવશે? ઇર્દ ગિર્દ વાંચશે, ઇર્દ ગિર્દ બધું કહીએ ને, આપણે સપોઝ કોઈક સ્ટોરી ચાલતી હોય તો સ્ટોરીમાં કોઈ કેરેક્ટર બિલ્ડિંગની વાત ચાલે છે, તો કેરેક્ટરને જોતું હોય કે આ કેવો છે કેરેક્ટર. અને ઓલો જરાક મૂર્ખ છોકરો હતો, ભોળો હતો, તો એ શેના ઉપર એનું દ્રષ્ટિ જાય છે? ગાર્ડન કેવો છે, ઘર કેવો છે, ઓકે, બીજું બધું જ, એના પાસે કેટલા સંયોગ છે, એને કેરેક્ટર ઉપર ફોકસ ના કર્યું. તો પ્રયોજનભૂત હતી સ્ટોરીની કે ભાઈ વોટ ટાઈપ ઓફ અ પર્સન દેટ ફેલો વોઝ, અને એને બીજા ઉપર ફોકસ દઈ દીધું. તો કે તારું રોંગ છે, યુ આર ગોઈંગ રોંગ, યુ ડોન્ટ હેવ દેટ કનેક્ટ કે તને શું સમજવું જોઈએ, શું ના સમજવું જોઈએ, એટલો ફરક. ચલો नेक्स्ट, तरु आंटी वाचो. यहाँ प्रश्न है कि यहाँ प्रश्न है कि मिथ्या दृष्टि को जीवादि तत्वों का अयथार्थ जानना है, उसे मिथ्या ज्ञान कहो, परंतु रस्सी सर्पादि के यथार्थ जानने को तो सम्यक ज्ञान कहो। समाधान: मिथ्या दृष्टि जानता है, यहाँ वहाँ उसको सत्ता असत्ता विशेष नहीं है, इसलिए कारण विपर्य व स्वरूप विपर्य व भेदाभेद विपर्य को उत्पन्न करता है। वहाँ जिसे जानता है उसके मूल कारण को नहीं पहचानता, अन्यथा कारण मानता है, वह तो कारण विपर्य है, तथा जिसे जानता है उसके मूल वस्तुत्व स्वरूप को नहीं पहचानता। एक अन्यथा स्वरूप मानता है, वह स्वरूप विपर्य है, तथा जिसे जानता है उसे वह इनसे भिन्न है, इनसे अभिन्न है, ऐसा नहीं पहचानता, अन्यथा भिन्न अभिन्नपना मानता है, सो भेद विपर्य है। इस प्रकार मिथ्या दृष्टि के जानने में विपरीतता पाई जाती है। जैसे मत वाला माता को पत्नी मानता है, पत्नी को माता मानता है, उसी प्रकार मिथ्या दृष्टि के अन्यथा जानना होता है, तथा जैसे किसी काल में मत वाला माता को माता और पत्नी को पत्नी भी जाने, तो भी उसे निश्चय रूप से निर्धार से श्रद्धान सहित जानना नहीं होता, इसलिए उसको यथार्थ ज्ञान नहीं कहा जाता। उसी प्रकार मिथ्या दृष्टि किसी काल में किसी पदार्थ को सत्य भी जाने तो भी उसके निश्चय रूप निर्धार से श्रद्धान सहित जानना नहीं होता, अर्थात सत्य भी जाने, परंतु उनसे अपना प्रयोजन अयथार्थ ही साधता है, इसलिए उसके सम्यक ज्ञान नहीं कहा जाता। इस प्रकार मिथ्या दृष्टि के ज्ञान को मिथ्या ज्ञान कहते हैं। यहाँ प्रश्न है कि राइट, तो मिथ्या दृष्टि को जीवादिक तत्वों का अयथार्थ जानना है, રાઈટ, પણ એને તો બીજું બધું તો બરોબર ખ્યાલ પડી રહ્યું છે, રસ્સી શું છે, સાપ શું છે, પેન્સિલ શું છે, રાઈટ, બધું વ્યવસ્થિત છે, તો તમે એમ કેમ કહો છો? તો જેટલું બરોબર જાણ્યું એને સમ્યક જ્ઞાન કહો, જેટલું નથી જાણતું એને મિથ્યા જ્ઞાન કહો. બે કેટેગરીઝમાં રાખી દો ને, કેમ તમે કમ્પ્લીટલી એને મિથ્યાત્વી કહી દીધું? તો અહીંયા સમાધાન આપે છે કે મિથ્યા दृष्टि जानता है, वहां उसको सत्ता असत्ता का विशेष नहीं, સ્વસત્તા અને પરસત્તા તેનો ખ્યાલ નથી. હું કોણ, પર કોણ, એનામાં એ ડિફરન્શિએટ નથી કરી શકતો મિથ્યા દ્રષ્ટિ. પરમાં એ શું કરે છે? એકત્વ મમત્વ કરતું હું કરી લે છે, રાઈટ, પરમાં. તો એ સૌથી મોટી મિસ્ટેક, સ્વસત્તા પરસત્તામાં ગડબડી. इसलिए कारण विपर्य, स्वरूप विपर्य ने भेदाभेद विपर्य ने उत्पत्ति होती है, बिकॉज एने पर सत्ता में हूँ पण करी लीधु ने, शरीर ने संयोग कर्म बधाने, तो वहां जिसे जानता है उसके मूल कारणों को नहीं पहचानता, अन्यथा कारण मानता है.
उसको कहते हैं कारण विपर्य. ઓકે, જેમ રાગથી જીવને કર્મોનું બંધન થયું એમ માને છે. એ સાચું છે કે ખોટું છે? રાગ થી કર્મ બંધન થાય જ છે ને. રાગ થી કર્મ બંધન થાય છે, સાચું છે. હા, ચારવિન બોલો. આપ અનમ્યુટ કર દો. હા, રાગ થી હું રાગ કરું. બરાબર, રાઈટ. हाँ, હું રાગ કરું છું ને એનાથી મને કર્મનું બંધન થયું. राजेंद्र जी, आप क्या कह रहे हो? हाँ, राग करने से कर्म बंद तो होए. होए, बराबर. तृप्ति आंटी, प्रीति आंटी. म्यूट 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 अनम्यूट करो. अनम्यूट अनम्यूट. મને ક્વેશ્ચન ફરી કહેશો? રાગ કરવાથી જીવને કર્મનું બંધન થયું. રાગ કરવાથી જીવને કર્મનું બંધન થયું. થયું કે નથી થયું એમ પૂછે છે. હા, એ શું છે? રાઈટ છે, ફેક્ટ છે, રિયલ છે? હા, રાઈટ છે. આંટી હા, બરોબર છે. ખબર છે, રાઈટ? તો ત્યાં કે છે કે રોંગ. શું કામ? કારણ કે બે અલગ અલગ દ્રવ્ય છે, સ્વતંત્ર છે, કર્મ અને જીવ. જીવ દ્રવ્ય છે, ઉદ્ગલ દ્રવ્ય કર્મ અલગ છે, બંનેના પરિણમન અલગ ચાલી રહ્યા છે. સ્વતંત્ર છે કે નહીં? નિમિત્ત અપેક્ષાથી વાત કરો તો ઠીક, પણ એને हाँ, કારણ निमित्त માની લીધું. हाँ, कारण निमित्त निमित्तिक संबंध है. हाँ, बट मैंने अगर उसको कारण कार्य संबंध मान लिया कि ये करने से ऐसा हुआ, नहीं. हाँ, तो ये हो गई गलती. पर क्यों? अगर मैंने हाँ, बोलो. यस, ચાર્વિન. મતલબ જો હવે મને એક એવું ઉદાહરણ આવ્યા, લાઈક જેવી જેવીરે મને બહુ હક કર્યું. ફોર એક્ઝામ્પલ આઈ એમ જસ્ટ સેઇંગ કે નિમિત્ત છે કે જેવીરે મને હક કર્યું અને મને આઈ ફેલ્ટ અ લોટ ઓફ લવ ટુવર્ડ્સ હિમ. તો મારું રાગ આવ્યું. તો રાગ આવ્યું તો પછી મારા મતલબ દેટ કર્મ દ્રવ્ય કર્મ જે દ્રવ્ય કર્મ ઓલા ચોટી ગયા મારા હાથમાં. તો એ તો થયું ને કર્મ, મતલબ તો કર્મોના બંધન તો થઈ ગયા ને. રાઈટ. How can you say એ that? જે Like, I didn't understand. ચાઇલીને વાત એ ખાલી કહેવા નિમિત્ત માટે નિમિત્તિક, ને હા. એની સાથે સંબંધ છે. બટ હું જો એને કારણ કાર્ય માની લઉં તો એનું અર્થ એ થાય એટલે છે બે દ્રવ્યમાં અલગ દ્રવ્યમાં કારણ કાર્ય સંબંધ થયો. જીવ રાઈટ. કર્મ બાંધા. કર્મ જીવને બાંધી શકે છે. હું એના આધીન થઈ ગયો. સી વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ, જો હું સ્વરૂપને નહીં સમજું ને દ્રવ્યના, છ દ્રવ્યને સ્વરૂપને જો હું નહીં સમજું તો કેટલી બધી મિથ્યા ભ્રાંતિઓ ઊભી થાય છે, કેટલી બધી મિસ્ટેક્સ ઊભી થાય છે. કારણ કે હું હવે કારણ કાર્ય સંબંધ બાંધીને બેઠો છું એટલે હું એમ પણ વિચારી શકું છું હું પુણ્ય ઘણું બધું બાંધી શકું છું, હું પાપ ઘણું બધું ખરાવી શકું છું. તો મેં કંટ્રોલ લઈ લીધું ને કર્મ દ્રવ્યનું. એની સ્વતંત્રતાને ડિસ્ટર્બ કરી અને પ્લસ હું એમ માનું છું કે એનાથી મને સુખ દુઃખ થયું કર્મોથી. તો હું એના આધીન થઈ ગયો કે નહીં, એ જાય તો કરે તો તો સમજો નેહલબેન ચાર્વીને હક કયો જયવીરને. હા, તો એમ વિચાર કરે કે રાગ ભાવ મારો નથી, એવો વિચાર કરે એ અંદરથી શ્રદ્ધાપૂર્વક કે રાગ ભાવ મારો નથી. પણ એ શ્રદ્ધાથી નહીં ને શ્રદ્ધાથી પણ એમ નહીં થાય. એને પહેલા તો રાગનો જે સ્વરૂપ છે ને એને પહેલા સમજવું પડશે. એના જે પોઈન્ટર્સ છે એના ઉપર વર્કિંગ કરવી પડશે. એમને એમ હું નહીં કહી શકું કે ઓકે ધેર વોટ હેપન્સ ઇઝ કે આપણે બહુ ઇઝી કરીને કહી દઈએ છે કે તે રાગ જે મેં કર્યું છે તે મારો નથી. કહેવાથી કાંઈ નથી થવાનું, કે કામ થતું. તો રાગના જે લક્ષણો છે એ લક્ષણને જોતા જોતા હું પછી એને કહી શકીશ કે એ મારો નહીં. એની પહેલા નહીં. એની પહેલા ખાલી બોલવામાં આવશે, ફિલિંગમાં નથી આવવાનું. બરાબર.
હવે વાત સેકન્ડ સાચી. સ્ટેટમેન્ટ કે દેવશાસ્ત્ર ગુરુથી મને જ્ઞાન થાય છે. પણ જ્ઞાન સ્વયંથી થાય છે. જ્ઞાન સ્વયં એટલે દેવશાસ્ત્ર દેવશાસ્ત્ર ગુરુથી થાય છે, પોતાના ઉપાદાનથી પણ થાય છે. જ્ઞાન ક્લાસીસ લઉં છું એટલે જ તો તમને જ્ઞાન થયું. મારા ઉપાદાનથી થયું ને. રાઈટ. તો આ છે નિમિત્તનું કારણ. નિમિત્તનું એક જ છે. કારણ કાર્ય એટલે કીધું ને કે અહીંયા કારણ વિપર્ય થઈ ગયું. મેં કારણ જે હતું એકચ્યુઅલમાં તો ઉપાદાન હતું ને મારું. રાઈટ. હમ. એટલે અને બીજો એક સિદ્ધાંત એ પણ આવે કે કારણ કાર્ય એક જ દ્રવ્યમાં એક હોય, જ બે દ્રવ્ય- દ્રવ્યમાં ન હોય. હા. એક જ દ્રવ્યમાં લાગે. એટલે યુ કેનોટ સે કે જ્યારે બે દ્રવ્યની વાત ચાલશે તો નિમિત્ત ચાલતી હોય ત્યારે ન આવે કાર્ય. એટલે નેહલબેન, હલો, યસ બોલું ને. કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ કાર્ય જે છે એ મારામાં છે અને Yes. નિમિત્ત નૈમિત્તિક છે એ તમારા હિસાબે થાય છે. Yes. બે દ્રવ્ય વચ્ચે એમાં બે ખાલી દ્રવ્ય વચ્ચે. હા. નિમિત્તની ખાલી દોષ આપવામાં આવશે. અનુકૂળ સંયોગ એટલે કે અનુકૂળ એક્ટિવિટી થવા જે કંઈ એ બીકોઝ નિમિત્તને દોષ itself means કે નિમિત્ત doesn't do anything. હા, ઇટ ઇઝ કોઇન્સિડેન્ટલ. Nimit has no role to play in that activity. No role to play in that activity which has happened. યા કરેક્ટ, બટ પાંચ સમવાયમાં નિમિત્ત તો છે જ ને. હું તમને કહું છું, તમે નિમિત્તને હાવી નહીં કરો. પાંચ સમવાયમાં નિમિત્ત છે, બટ બીકોઝ નિમિત્ત આપણા પર હાવી થઈ ગયો છે માટે હું એને માથે લગાડીને બેઠો છું કે નિમિત્ત જોશે ત્યારે કાર્ય થશે. તો હા, કે એટલે નિમિત્તને ધાર્યા કરતા વધારે ઇમ્પોર્ટન્સ આપી દીધેલી છે. ધાર્યા કરતા નહીં, 100% ઇમ્પોર્ટન્સ નિમિત્તને છે. મને મારી યોગ્યતા ને મારા ઉપાદાન પર ડાઉટ છે. ઓકે. રાઈટ. પાણી જે હા, ગરમ થયું તો એ પાણીમાં કેપેસિટી હતી ને ગરમ થવાની. હા હા હા, બરાબર. રાઈટ. માઇકા જે છે, માઇકા એક એલિમેન્ટ જે મેટલ કે જે કંઈ પણ હા. સબસ્ટન્સ છે એ અબ્રક કયો છો તો એને હા. ગરમ કરી બતાડો. એનામાં એબિલિટી નથી માટે એ ગરમ નથી થતો ને. તો બરાબર. એબિલિટી હોય તો કાર્ય થાય. સો નિમિત્તને પ્લીઝ 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 અન્ડરસ્ટેન્ડ હેઝ નો રૂલ ટુ ડુ ઇન એની ઓફ ધ વર્ક. નિમિત્ત કાંઈ કાર્ય કરતું નથી. એટલા હદ સુધી આપણે આ ટોન લઈ આવવું પડશે. નહીતર વી વિલ વેટ કે નિમિત્તો આવે તો કાર્ય થાય. મુનિ આવ્યા માટે સિંહને સમ્યક દર્શન થયું તો કે એમ નથી. સિંહની ફૂલ તૈયારી હતી. સિંહ ઉપાદાન રેડી હતો. હા. સેકન્ડ મારીચીનો જીવ રેડી નહોતો એટલે ફૂલ નિમિત્ત હતા છતાં કઈ નહીં થયું, બટ થઈ ગયો. એમ જ હતું ને. કેટલો પણ આપણે જ આપણી વાત કરીએ. હું કેટલી વાર સમોશરણમાં જઈ આવ્યો. બેસ્ટ ઓફ બેસ્ટ. હા, બરાબર. તો હું તો હજી તો છું ને અહીંયા સંસાર અવસ્થામાં, અહીંયા જ બેઠો છું ને લેપટોપની સામે. તો એ દેટ ઇઝ નોટ વર્કિંગ. અહીંયા પણ આપણને અનુકૂળ નિમિત્તો મળી ગયા, પણ જો મેં કાર્ય ન કર્યું, જો મારી યોગ્યતા નથી તો બધું કોરે કોરું. રાઈટ. પછી આ થયું કારણ વિપર્ય ફર્સ્ટ, કારણ કે સ્વસત્તા પર સત્તા. सेकंड આવ્યું स्वरूप विपर्य तथा जिसे जानता है उसके मूल वस्तु स्वरूपत्व स्वरूप को नहीं पहचानता अन्यथा मानता है. જેમ કે આજે છે આ હું, ઓકે, શરીર તે હું, બરાબર. હવે મને આંખોથી જ દેખાય છે, કાનથી જ સંભળાય છે, નાકથી સૂંઘાય છે, ટેસ્ટ તો મેં જ કર્યું. રાઈટ. સુગંધ કે દુર્ગંધ તો મને જ આવી. હા, અને એ પણ નાકથી જ. તો આમાં શું કર્યું? સ્વરૂપ જે હતું જળનું એને એ હતું મારું, એને નથી જાણ્યું. મારો જાણવાનો હતો. આ તો જળ છે, જળમાં ક્યાં જ્ઞાન છે? જળનું છે તો એના ફીચર્સ, એના કેરેક્ટરિસ્ટિક્સ, એના ગુણ તો છે વર્ણરસ સ્પર્શગંધ. મારા છે જાણવું દેખવું. મેં બંનેને મિક્સ કર્યું. આ થયું મારું સ્વરૂપ વિપર્ય. વિપરીતતા. કમ્પ્લીટલી ઊંધું. રાઈટ. તો જડ ચેતન કો એક માનના સ્વરૂપ વિપર્ય. વિકાર અને સ્વભાવને એક માનવું. રાઈટ. હમણાં જે મેં કીધું ને, રાગ તો મને થયો માટે હું રાગી.
રાઈટ? હું કર્મ વાળો, હું રાગ દ્વેષ વાળો, હું મિથ્યાત્વી, હું મોહી. આજે મેં બે વસ્તુ કરી તો આ થયું મારું સ્વરૂપ વિપરીત. કારણ કે મેં જે રાગનું સ્વરૂપ છે એને નથી ઓળખ્યો, માટે હું એને મારી સત્તામાં ઇન્ક્લુડ કરી રહ્યો છું. હમણાં જે વ્યક્તિ હેલ્ધી છે એને તાવ આવ્યું 104, અને એ 104 જે તાવ આવ્યું એને એનો રેગ્યુલરાઇઝ માની લે કે આ તો હું જ છું, આજ મારી અવસ્થા છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ મી ઓલવેઝ. તો આ રાઈટ છે કે રોંગ છે? રોંગ છે. હું તો હેલ્ધી, હું તો તાવ વગરનો. તો આ વિકાર છે એને મારા સત્તામાં ઇન્ક્લુડ કરી નાખ્યો છે, માની લીધું છે. તો આ ગડબડ ને, બેની સ્વરૂપતા અલગ હતી ને, તત્વોને મિક્સ કર્યા. તો આ સ્વરૂપ વિપરીત. ત્રીજું છે कि तथा जिसे जानता है उसे यह इनसे भिन्न है, इनसे अभिन्न है, ऐसा नहीं पहचानता, अन्यथा भिन्न अभिन्न मानता है, सो भेदा भेद विपर्य. જેમ કે વસ્તુ को सर्वथा भेद रूप ही मानता है, દ્રવ્ય ગુણ પર્યાય. ઓકે, એમ માયનું છે, ભેદ કરી નાખ્યું છે વસ્તુ સ્વરૂપને. ક્યાંક અલગ છે, પર્યાય ક્યાંક અલગ છે, ત્રિકાળી ધ્રુવ આત્મા ક્યાંક અલગ છે. ઓકે, આને કહેવાય ભેદાભેદ વિપર્ય. દ્રવ્ય ગુણ પર્યાયને જાણવું ખૂબ 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 જરૂરી છે. હવે અહીંયા જેટલી પણ વાત થઈ ને, તો આ અપેક્ષાઓથી વાત થાય છે. ઓકે, સો જે આ તો વસ્તુ સ્વરૂપ જેમ છે એમ કીધું, આ જેટલું પણ ટચિંગ કર્યું, પણ જે એક પોઈન્ટ આવ્યું કે રાગથી જીવને કર્મ બંધન થાય છે, તો એ આપણે બહુ પહેલા સ્વીકાર કરી લીધું છે. હવે એનાથી આપણે આગળ વધ્યા ને, એટલે પછી આપણે આ પોઈન્ટ ઉપર આવ્યા કે રાગથી જીવને કર્મ થતું નથી. આજે આપણે વાત કરી આ ફેક્ટ હતું. ઓલું જે વાત હતી એ વ્યવહારથી વાત હતી, એક ખોટું કથન છે, પણ બીકોઝ તને સમજાવવા માટે, તને અહીંયા લઈ આવવા માટે વાત કરી છે, ફેક્ટ નથી. તો અલગ અલગ અપેક્ષાઓ આવશે, એટલે ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. એક બાજુ તો કહી દીધું તું જ કરે છે રાગ માટે તને કર્મ બંધન થયું, ને હમણાં આપણે વાત કરી કે જીવને કર્મોથી અરે રાગથી કર્મ બંધન નથી થઈ રહ્યું. તો જે આપણે હમણાં વાત કરી એ ફેક્ટ, નિશ્ચયની વાત કરી, વસ્તુ સ્વરૂપની વાત કરી. તો આ ફેક્ટને આપણને જાણવાનું પ્રયત્ન કરવાનું છે. વ્યવહારથી તો આવતા આવતા બહારથી અંદર આવ્યા, અંદરથી અંદર આવ્યા, હવે ફેક્ટને ટચ કરો. ક્લિયર? તો દ્રવ્ય ગુણ પર્યાય સમજ્યા વગર જીવ બહુ બધી ગડબડી ઉપસ્થિત કરે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ. ઓલવેઝ યોર બેસિક્સ શુડ બી વેરી 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 સ્ટ્રોંગ. કારણ કે અનુભૂતિ તો થવાની છે અહીંયા જ દ્રવ્ય ગુણ પર્યાય, એનાથી બહાર તો ક્યાંય જવાનું નથી. ઓકે, તો એના સ્વરૂપમાં સમજવામાં જો જીવ ગડબડી કરે છે તો એ કન્ફ્યુઝ થઈ જાય છે. ઠીક? ઓકે, ચલો. તો અહીંયા પછી એક એક્ઝામ્પલ આપ્યું કે જે મતવાલો છે એ પત્નીને માતા માને, માતાને પત્ની માને. મતવાલો એટલે ડ્રંકર્ડ. ઓકે, જે દારૂ, ઓકે, દારૂડિયું. તો એ કહે છે કે ક્યારેક પત્નીને માતા, માતાને પત્ની. તો હવે તમને એના પર ભરોસો આવે? ચાલો, એ ક્યારેક દારૂડિયો છે, દારૂ પીને બેઠો છે, માને માં પણ કે છે ને પત્નીને પત્ની કે છે, પણ આપણને એના પર વિશ્વાસ આવે? કારણ કે એ દારૂડિયું છે, એ ક્યારે પલટી જશે એ ખબર નથી. રાઈટ? तो यहाँ कह से तथा जैसे किसी काल में मत वाला माता को माता और पत्नी को पत्नी भी जाने, पर उसके निश्चय रूप निर्धार से श्रद्धान सहित जानना नहीं होता. એને નિશ્ચય નથી, એ એક્ઝેક્ટલી રિયલમાં એને એવું ફીલ નથી કરી રહ્યો, કારણ કે એ હલક ડુલક છે. हाँ, ક્યારેક અહીંયા જશે, ક્યારેક ત્યાં જશે, इसलिए उसके यथार्थ ज्ञान नहीं कहा जाता. उसी प्रकार मिथ्या दृष्टि किसी काल में किसी पदार्थ को सत्य भी जाने. ક્યારેક જીવ મિથ્યાત્વી છે, સાચું પણ કહી દે તો પણ એનો નિશ્ચયનો, એટલે કહીએ ને, નિર્ણય નથી ને, ફેક્ટ ને એકદમ જોર
નિર્ણય નથી માટે એ હલી જશે. ઓકે, તો એટલે એના ઉપર વિશ્વાસ આવતો નથી, એ માટે એને કીધું છે કે निश्चय रूप निर्धार से श्रद्धान सहित नहीं जानना जाता है, अथवा सत्य भी जाने परंतु उनसे अपना प्रयोजन अयथार्थी साधता है, इसलिए उसको सम्यक ज्ञान नहीं कहा जाता. સાચું પણ કહી દે મિથ્યા, અરે મિથ્યા દ્રષ્ટિ તત્વની પણ વાત સાચી કરે. ઓકે, પણ બીકોઝ એનો શ્રદ્ધાન નથી પલટ્યો ને, નથી પલટ્યો એટલે આપણને એના ઉપર વિશ્વાસ નથી આવતો. જો એના પરિણામ ચેન્જ થઈ જાય ને તો આ જ્ઞાન જેટલો પણ નિર્ણય કર્યો છે ને, બીકોઝ ઠોસ નિર્ણય નથી થયો ને, એકદમ કહીએ ને ગહેરો નિર્ણય નથી થતો ને ત્યાં સુધી જીવને, ત્યાં સુધી એ બહુ ઇઝીલી ઈ કેન ગેટ કેરીડ અવે. ખાલી 1 વાર 2 વાર 3 વાર કહેવાથી કે હું શુદ્ધ છું, હું મુક્ત છું, હું અપ્રભાવી છું, હું આમ છું, હું તેમ છું, એનાથી તને નિર્ણય થઈ જાય છે. હવે આપણે પોઈન્ટર્સ લેતા હોઈએ કે કશાયથી જીવને સુખ કે દુઃખ થઈ રહ્યું છે, કે અમૂર્તિક આત્માની આપણી વાત ચાલી, કે જ્ઞાનની વાત ચાલી, કે તું વારે ઘડી કરવું પડશે. 1 વાર 2 વાર 3 વાર કરવાથી નિર્ણય નથી થતો. કેમ? અનાદિના સંસ્કાર છે. અનાદિના સંસ્કાર આપણા ઉપર જોર મારી લે છે, એટલે એને કન્ટિન્યુઅસ પ્રોસેસમાં રાખવું પડશે, ત્યારે આ નિર્ણયના લેવલ પર જાય છે. જેમ કે એક સીતા છે, 25 સાલથી એને આપણે બુરું જાણીએ છે, ઓકે, કે આ ખરાબ છે, ઓકે, આ છે બરોબર નથી. હવે મને ચારવીને આવીને કહે છે કે ના ના બેન આમ નથી, સીતા સારી છે, ઓકે, તો હું માની લઈશ? નહીં માનો. મને ચલો હું કઈ પણ દઉં, હા બરોબર છે, એને 2-3 પોઈન્ટર્સ મને આપી દીધા, જો એને આમ કર્યું, જો પેલું કર્યું, જો આમ કર્યું, 2-3 વાત, અને મેં 2-3 વાર એમ જોઈ પણ લીધું કે હા બરોબર છે તમારી વાત ચારવીન, હા, તો હું તો પણ આજે મારી ભ્રાંતિ છે ને કે સીતા ઇઝ બેડ will still be with me because it is very strong. 25 વર્ષથી હું એને ખરાબ જાણું છું, તો મને એને સારું જાણવા માટે મને કેટલી વાર જોવું પડશે એના સારા કાર્યને, ત્યારે જઈને મારો અભિપ્રાય ચેન્જ થશે સીતા તરફ. 1 2 3 વારથી નહીં થાય. આ બધા જ જીવ ઓલા નથી ને સોગાણીજી જેવા કે 1 વાર બેસીને ફટે 1 રાત બેસીને કામ થઈ જાય. Pieces છે, right? તો we may or may not fall into that category, assuming કે આપણે exception નથી, મારે મહેનત કરવાની છે. કરીએ? ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે यहाँ પ્રશ્ન है कि કોણ વાંચે? ચારવીન વાંચો. છે બુક રેડી? પેજ નંબર 86. 86. નહીતર રાજેન્દ્ર અંકલ ને કહું. વાંચો. यह सम अ, यहाँ प्रश्न यहाँ कोई को ज्ञानवरण आज है ना, ज्ञानावरण कर्म को निमित्त पर ऊपर वाला। नहीं, ऊपर मिथ्या ज्ञान का कारण क्या है? इस मिथ्या ज्ञान का कारण कौन है? समाधान, मोह के उदय से जो मिथ्यात्व भाव होता है, सम्यक्त नहीं होता है, वह इस मिथ्या ज्ञान का कारण है. जैसे विष के संयोग से भोजन को भी विष रूप कहते हैं, वैसे मिथ्यात्व के संबंध में ज्ञान है सो मिथ्या ज्ञान नाम पाता है. यह कोई कहे कि ज्ञानावरण को निमित्त क्यों नहीं कहते? समाधान, ज्ञानावरण के उदय से तो ज्ञान के अभाव रूप अज्ञान भाव होता है, तथा उसके क्षयोक्षम से किंचित ज्ञान रूप मति आदि ज्ञान होता है. यदि इनमें से किसी को मिथ्या ज्ञान, किसी को सम्यक ज्ञान कहे, तो यह दोनों की भाव मिथ्या दृष्टि तथा सम्यक दृष्टि के पाए जाते हैं. इसलिए उन दोनों के मिथ्या ज्ञान तथा सम्यक ज्ञान का सद्भाव हो जाएगा और वह सिद्धांत से विरुद्ध होता है. इसलिए ज्ञानावरण का निमित्त नहीं बनता. પોઝ, રાઈટ? તો અહીંયા કહે છે કે મિથ્યા જ્ઞાનનું કારણ કોણ છે? પ્રશ્ન આવે છે આપણને
તો કે છે કે મોહના ઉદયને એટલે કે દર્શન મોહના ઉદયથી जो मिथ्यात्व भाव होता है सम्यक्त्व नहीं होता, राइट। दर्शन मोह जे छे ए सम्यक्त्व थवा देतो તો નથી, નથી. वह इस मिथ्या ज्ञान का कारण है। હા, જેમ કે વિષના સંયોગથી આવવાથી આખો જ જમવાનું વિષવાળો થઈ જાય છે, જરાક નથી, આખો વિષવાળો થઈ ગયો આખો, બીકોઝ ઓફ દર્શન મોહનીયનો ઉદય છે, મોહના કારણે આખો જ્ઞાન મિથ્યાત્વને નામ પામે છે। પછી અહીંયા કે છે કે જ્ઞાનાવરણને નિમિત્ત કેમ નથી કહેતા, તમે કેમ દર્શન મોહને મુખ્ય કરી દીધું, રાઈટ। જ્ઞાનની વાત ચાલે છે તો જ્ઞાનાવરણને કયો, દર્શન મોહને કેમ વચ્ચે રાખો છો જબરદસ્તીનો। તો અહીંયા કે છે કે જ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનનો જેટલો ઉગાડ છે ને, ઓછો ઉગાડ એટલે કે ઘણો બધો ઢકાવ, તો એ અજ્ઞાન કહેવાય, ઢકાયેલો ભાગને અજ્ઞાન કહીએ। જ્ઞાનાવરણ આવરણ આવી ગયો છે તો એટલે અજ્ઞાન થયું, તથા તેના ઉઘાડના લીધે આપણને મતિશ્રુત જ્ઞાન થઈ રહ્યું છે। મતિશ્રુત અવધિ મનપર્ય જ્ઞાન કેવલ જ્ઞાન જેટલો ઉગાડ થયો એટલો। यदि इनमें से किसी को मिथ्या ज्ञान किसी को सम्यक ज्ञान कहे तो यह दोनों ही भाव मिथ्या दृष्टि तथा सम्यक दृष्टि के पाए जाते हैं। कारण के मिथ्या दृष्टि ने पण બંને છે, જ્ઞાનનું આવરણ પણ છે અને જેને ઉગાડ પણ છે. છે, મતિશ્રુત પણ છે મિથ્યાત્વીને, અને ઘણા બધા અવધિ જ્ઞાન પણ છે, અને એવા પણ સમ્યક દ્રષ્ટિ છે જેને કેટલો બધો જ્ઞાનનો ઢકાવ છે। ઓકે, જેમ કે આપણા ઓલા મુનિરાજ હતા તુષ્માશ બિન, ઓકે, એમને ક્યાં એટલો બધો ઉઘાડ હતો, એમને તો નૌકાર મંત્ર નમોકાર મંત્ર યાદ નહોતો રહેતો એટલો બધો, પણ એ પણ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વાળા હતા। તો કે ડિફરન્સ, અગર હું બેવને ક્યારેક કહું, ક્યારેક તમે મતિવાળા, ક્યારેક સમ્યક દ્રષ્ટિ, ક્યારેક મિથ્યાત્વી, ક્યારેક સમ્યક, તો કે આ ગડબડ થાય છે ને। એક ટાઈમ પર હું તૃપ્તિ આંટીને જરાક ટાઈમ માટે કહીશ કે તમે મિથ્યાત્વી છો, ઓકે, પછી જરાક ટાઈમ રહીને કહીશ તમે સમ્યક્ત્વી છો, વળી પાછો કહીશ કે તમે મિથ્યાત્વી છો, તો કે આ કન્ફ્યુઝન થાય છે, અને પ્લસ આ સિદ્ધાંતમાં બેસતું નથી। માટે જ્ઞાનાવરણ cannot be the reason of મિથ્યા જ્ઞાન। મિથ્યા જ્ઞાનનું કારણ માટે મોહનીય કર્મ થઈ રહ્યું છે, રીઝન છે, કારણ કે ઉઘાડ અને ક્ષયોપશમ એટલે દબાવ અને ક્ષયોપશમ તો એ બધા જ જીવોમાં દેખાય છે, મિથ્યાત્વીમાં પણ અને સમ્યક્ત્વીમાં પણ, બરાબર। हाँ, यदि इनमें से किसी को मिथ्या ज्ञान किसी को सम्यक ज्ञान कहे तो दोनों ही भाव मिथ्या दृष्टि सम्यक दृष्टि के पाया जाता है, इसलिए उन दोनों को मिथ्या ज्ञान या सम्यक ज्ञान का सद्भाव माना जाएगा। तो કે એ તો સિદ્ધાંતથી વિરુદ્ધ છે, માટે જ્ઞાનાવરણ નિમિત્ત બનતું નથી। निमित्त बनतु नहीं। अरविंद, किसका निमित्त नहीं बन रहा है? મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાનનું નિમિત્ત બનતું નથી। કે સમ્યક જ્ઞાનનું નિમિત્ત જ્ઞાનાવરણ નથી। આપણે કહીએ ને ઘણો બધો ક્ષયોપક્ષમ હું ભેગો કરી લઈશ અને મને સમ્યક દર્શન થઈ જશે, કે નહીં, તું તારો કામ દર્શન મોહ ઉપર કર તો તને સમ્યક તો થશે। ઓકે, એટલે આપણને રસ્તો બતાવ્યો છે કે ઘણું બધું જ્ઞાન કે ઘણો બધો ક્ષયોપક્ષમ કે ઘણું બધું ભણવાથી કઈ ફરક નથી પડવાનો। are not working on the right direction at the right point, then wrong, right? દર્શન મોહ ઉપર કામ, અભિપ્રાય ઉપર કામ, નિર્ણય ઉપર કામ। ચલો, વાગી ગયા છે 4। કોઈને કઈ પ્રશ્ન? આઈ હોપ આપણે બધું પ્રેક્ટિસ કરી રહ્યા છે। અમૂર્તિક ઉપર પ્રેક્ટિસ થઈ? તું આપણે આ પોઈન્ટ અમૂર્તિકનું મને યાદ નથી। અમૂર્તિક ઉપર મેં તમને કહ્યું ને, ટ્રાય તો કર્યું, પણ જ્યારે ખરાબ સિચ્યુએશન હોય એમાં વધારે ખ્યાલ આવે છે, સારામાં બહુ ખ્યાલ નથી આવતો। વાંધો નહીં, જ્યારે આવે, પણ વર્કિંગ ચાલુ છે ને, કે જ્ઞાન તે અમૂર્તિક અને પદાર્થ તે મૂર્તિક। ઓકે, એ પદાર્થ મારામાં નથી આવી રહ્યા, રાઈટ? એ આપણને જોવું પડશે, મારા જ્ઞાનમાં ક્યાં વર્ણ રસ સ્પર્શ ગંધ આવ્યું, ક્યાં કાળો પીળો થયો, મારા જ્ઞાન ક્યાં સુગંધ દુર્ગંધમય થયો, મારા જ્ઞાનમાં ક્યાં હલકો ભારીપણો થયો,
મારા જ્ઞાનમાં ક્યાં ચીકણા, કડવા, કશાયેલા, ઓકે, ખટ્ટા, મીઠા, ક્યાં આવું બધું થાય છે મારું જ્ઞાન? તો દેટ મીન્સ કે મારો જ્ઞાન અમૂર્તિક છે. જ્ઞાન એટલે કે હું અમૂર્તિક છું. ઓકે, ખાલી જ્ઞાન નહીં, જ્ઞાન સાથે સત્તા, વસ્તુ. હું અમૂર્તિક છું અને તે બહારના પદાર્થો તે મૂર્તિક છે. તો બેના સ્વભાવ તદ્દન અલગ છે, જુદા છે. તો જુદા હશે, જોશું તો હું એને બેધ્યાન કરીશ ને. એના વગર કેવી રીતે હું આગળ વધીશ? પોસિબલ છે નથી. તો મારે બધા પોઈન્ટ્સ એક એક કરીને કવર કરવા પડશે. એન્ડ ઇઝ ઇટ ગોઈંગ ટુ બી વન ડે પ્રોસિજર કે ઇટ ઇઝ ગોઈંગ ટુ It is a constant procedure. Constant procedure. It is. કોન્સ્ટન્ટ? ઓકે, સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે હું ઓલવેઝ અમૂર્તિક ઉપર જ કામ કરું. સમટાઈમ્સ હું બીજો કોઈક મુદ્દો ઉપર કામ કરીશ, સમટાઈમ્સ બીજા કોઈક મુદ્દા ઉપર, પણ હું વસ્તુને જોઈ રહ્યું છું. આનું બી કરીએ છે ને ઇન્દ્રિયનું, તો બી એમાં બી એમ જ હજી થઈ જાય છે કે ના મારા કાનથી જ સાંભળી મેં એવું થઈ જાય છે કે એટલે જ્ઞાન ભલે મારું પણ બહુ એમાં બી એકદમ ડિફિકલ્ટ થઈ જાય છે. ટ્રાય કરીએ અમૂર્તિક પોઈન્ટ વિલ હેલ્પ ઇન્દ્રિય જ્ઞાન માટે. તે જ્ઞાન આપણને ઇન્દ્રિય જ્ઞાનમાં પણ હેલ્પ કરશે કે આ ઠીક છે, આ તો વર્ણરસ સ્પર્શગન છે, ક્લિયર થઈ રહ્યું છે, જડ જ છે ને. તો જડ અને જ્ઞાન, જ્ઞાન તો જડ નથી, એ જાણવા દેખવા વાળું છે, તો માટે એનાથી નથી થયું. અને પ્લસ જે એક્ઝામ્પલ્સ બીજા જે લીધા કે ઘણી વાર કાને પડે છે ને નથી સંભળાઈ રહ્યું, રાઈટ, એવા પણ એક્ઝામ્પલ્સ લઈ લઈને પણ આપણે એને સ્ટ્રોંગ કરશું. કરતા પછી એમ વિચારવાનું ને નેહલબેન કે આપણે જેમ ક્ષયક્ષમ ઓછો હોય એટલે આપણે કેમ જેમ ચશ્મા પહેરીએ છીએ આંખના માટે, એવી રીતના આપણો જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો હોય છે એટલે ઇન્દ્રિયની હેલ્પ લઈએ છીએ આપણે. હા, ઇન્દ્રિયની હેલ્પ લઈએ છે, ડઝન્ટ મેટર. પણ એ ક્ષયક્ષમને શું કામ ટચ કરવો હમણાં? એ આપણને એમ પણ ખ્યાલ જ છે કે જ્ઞાનનો ક્ષયક્ષમ નથી, અને છે માટે આ બધું યુઝ થઈ રહ્યું છે એમ. પણ એ પોઈન્ટ ઇઝ રિયલી નોટ હેલ્પફુલ રાઈટ નાઉ. ટેક ઇટ રાઈટ નાઉ કે મને જ્ઞાન કોણાથી થઈ રહ્યું છે. અગેન એ મુદ્દા ઉપર વર્કિંગ કરવાનું છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહ, એ બધા ઉપર વર્કિંગ નથી કરવાનું. દર્શન મોહ ઉપર વર્કિંગ કરવાનું છે. તો એ જે મને મારા લાઈફથી રિલેટ થાય છે, મને શું ફીલ થાય છે, એના ઉપર વર્કિંગ છે. કારણ કે મને ફીલ થશે ને એના ઉપર મને વિશ્વાસ આવશે. એવાથી વિશ્વાસ નથી આવતો. કેટલી પણ જીનવાણી કેટલું બધું કે છે પણ બેસતું નથી, કારણ કે મેં એપ્લિકેશન કે એવી રીતે જોયું નથી, માટે નથી બેસતો. તો જે દિશા બતાડી રહી છે એ પ્રમાણે બેસાડવાની કોશિશ કરશું આપણે. તો આજનું પોઈન્ટ લઈએ કે શું લેશું આજે? એક પોઈન્ટ લીધું કે મને જ્ઞાન નથી થઈ રહ્યું એ જાણવાની કોશિશ કરવાની. એ કર્યું તમે લાસ્ટ ટાઈમ? કર્યું કોઈએ ટ્રાય? ના, એ નથી ટ્રાય કર્યું. કરો ટ્રાય કે હું એક ખૂણામાં બેસી જઈશ, આજે તો મને જ્ઞાન નહીં જ થવાનું. જોઉં છું આજે શું જ્ઞાન થાય છે. આંખ બંધ કરીને બેસો. આઈ એમ ચેલેન્જિંગ માય સેલ્ફ કે મને જ્ઞાન નહીં થાય. જ્ઞાન તો થયા જ કરશે. તો તમને ખ્યાલ આવશે. પછી હું ડર થઈ જઈશ. પહેલા તો એ જ્ઞાન થશે, અહીંયા અંધારું છે. એ જ્ઞાન થશે કે મને કંઈક ખ્યાલ આવ્યો, કંઈક વિકલ્પ આવ્યો, ઠંડી ગરમી ખ્યાલ આવી, સારું ખરાબ. તો જ્ઞાન તો થઈ રહ્યું છે, તો હું મારી સત્તાને સ્વીકાર કરી રહ્યો છું. આજે પ્રોસેસ કર્યું ને નેગેટિવ, લેટ મી ટ્રાય આજે કે નહીં થવા દઉં જ્ઞાનને. તો જ્ઞાન કહેશે અરે હું છું, હું છું, હું છું. નિરંતર 24/7 એવરી ક્ષણ એવરી મિનિટ જ્ઞાન થઈ રહ્યું છે. ધેટ ઇઝ કે ભાઈ હું તો આ અહીંયાથી તો આપણે અસ્તિત્વને ઉપાડી શકીએ.
આપણા અસ્તિત્વને આંચ નથી આવી રહી. કેટલું બધું થયું. મને પેટ દુખ્યું, માથું દુખ્યું, કોઈકે મને કઈ કહી દીધું, મારો હાથ કપાણો, પગ કપાણો, નરકમાં ગયો, દેવમાં ગયો, અહીંયા ગયો, ત્યાં ગયો, પણ જ્ઞાન 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 ચાલુ રહ્યો. ચાલુ રહ્યો. ત્યાં અસ્તિત્વ પણ ઉપડશે. This is how it is a very fun માર્ગ. એટલી મજા આવશે કારણ કે છે ને જેમ જીનવાણી કહે છે ને ત્યાં આપણે પહોંચતા જઈએ છીએ ડેસ્ટિનેશન પર. એટલે ઇટ ઇઝ લાઈક એન અચીવમેન્ટ. તો જ્યારે જ્યારે અચીવમેન્ટ થાય છે ને તો ત્યાં રસ પરિપાક થાય છે, રસ ભરી. જે સપોઝ મેથેમેટિક્સમાં વીક છે તો એને એટલે કહીએ ને પરફોર્મન્સ વધતું જાય, બેટર થતું જાય, ફૂલ મળતા જાય તો એને મેથ્સમાં ઇન્ટરેસ્ટ આવશે બિકોઝ એને એક્સેલ કર્યું ત્યાં. તો અહીંયા જ આપણે પણ એક્સેલ, જ્યારે આપણને અચીવમેન્ટ મળતું જશે ને તો આપણને થશે કે યસ, આ હું ઓર પ્રેક્ટિસ કરીશ, આ મને મળી. રાઈટ? સો ધીસ ઇઝ હાઉ વી વિલ બી ગોઈંગ. કોઈને કઈ પ્રશ્ન? નહીં. પ્લીઝ કીપ